टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। સ્વાગત, ગુડ આફ્ટરનૂન. હું યશ આપની સાથે. ખાસ આજે ભારતીય માર્કેટ્સ જે પ્રકારે સ્વિંગ્સ બનાવી રહ્યા છે બંને તરફના, તેને જોતા શું પ્રકારના ઇનપુટ્સ મળશે તેની ચર્ચા આપણે ક્લોઝિંગ કેપિટલમાં કરવાના છીએ. પણ આવો શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. માર્કેટમાં ઉપલા સ્તરોથી દબાણના સંકેતો બાદ ન્યૂનતમ સ્તરો પર રેન્જમાં કારોબાર. નિફ્ટી મામૂલી તેજી સાથે 24,600 આસપાસ. સેન્સેક્સ 150 અંક ઉપર. મેટલ આઈટી પીએસયુ શેર ધી સપોર્ટ. બેંક નિફ્ટી 300 અંક ઘટીને 54,600 ને નીચે. કોટક બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંકમાં સૌથી વધુ નબળાઈ. ડિફેન્સ શેરમાં શાનદાર તેજી. ગાર્ડન રીચ બિલ્ડર 17% ઉપર. કોચિન શિપયાર્ડ, મઝગાંવ ડોક, એચએલ અને મિધાની 2 થી 12% વધ્યા. મેટલ શેરમાં તેજીની ચમક. ટાટા સ્ટીલ નિફ્ટીના ટોપ ગેઇનરમાં. હિન્દાલ્કો 2% ઉપર. એનએમડીસી, હિન્દુસ્તાન કોપર, સેલ અને નાલ્કોમાં ખરીદારી. પીએસયુ શેરમાં ખરીદારી આવી. બીએલ નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં સામેલ. ઓએનજીસી, કોલ ઇન્ડિયા, ઓઇલ ઇન્ડિયા અને ગેઇલમાં 1 થી 3%ની તેજી. અને આ સાથે જ ભારતીય માર્કેટ્સમાં અત્યારે ફિલહાલ ફરી એકવાર ઉપલા સ્તરોથી દબાણ આપવાની કોશિશ. ઇનફેક્ટ ગઈકાલના લો તોડવાની કોશિશ આપણે કરી હતી અને ત્યાંથી જ શરૂઆત થયા બાદ અત્યારે ફરી એકવાર જે છે તે દિવસના તળિયા તરફ આગળ વધવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે. નિફ્ટીની સ્થિતિ હાલ 24,600 લગોલગ એકદમ ફ્લેટ, એટલે ગઈકાલનો બંધ ભાવ છે તેને આસપાસ કારોબાર. બેંક નિફ્ટીએ આજે વધારે ડેમેજ સહન કર્યું. મિડકેપ સ્મોલ કેપ હજુ પણ ઝઝૂમી રહ્યા છે. માર્કેટમાં તેજી લાવવાની કોશિશ કરી રહ્યા છે. પર્ટિક્યુલરલી સ્મોલ કેપ જુઓ તમે 1.25% ઉપર છે અને મિડકેપમાં પણ સારી ખરીદદારી. પણ નર્વસનેસ હવે માર્કેટ્સમાં આવી છે, પર્ટિક્યુલરલી નિફ્ટીમાં અને વધારે પડતી બેંક નિફ્ટીમાં. અત્યારે ફિન નિફ્ટીના શેર્સમાં પણ જુઓ તો તમને વેચવાલી જોવા મળશે અને સામે મિડકેપ સ્મોલ કેપમાં ખરીદદારી છે. તો આ છે ઓવરઓલ સ્નેપશોટ. હવે આવો આપણે ચાર્ટ્સ પર શું પ્રકારની સ્થિતિ છે તે સમજીશું. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. જે પ્રકારની પરિસ્થિતિ બની રહી છે, લાગી રહ્યું છે કે ડેઇલી ચાર્ટ પર નિફ્ટી હવે દોજી ફોર્મેશન બનાવવાની કોશિશ કરી રહ્યું છે, એટેમ્પ્ટ કરી રહ્યું છે. હવે આજનો ક્લોઝ જોવો બહુ મહત્વનો રહેશે કેમ કે ગઈકાલના લોઝને નજીક માર્કેટ્સ આવી ચૂક્યા છે ફરી એકવાર. જી બિલકુલ, યસ, ગુડ આફ્ટરનૂન. હવે આપણે જોઈએ તો આજની જે સવારે જે માર્કેટમાં જે તેજી આપણને આવી રહી હતી એ જરૂરથી આપણને હાઇલાઇટ થતું કે ક્યાંક ને ક્યાંક માર્કેટમાં જે આપણને ટ્રેપ થતું જોવા મળી શકે છે. કારણ કે છેલ્લા 2-3 દિવસથી આપણે જે એફઆઈના જે આંકડા જ આપણે જોઈએ, જે લોંગ અનવાઇન્ડિંગ તેઓ કરી રહ્યા હતા, તેઓ ઇન્ડેક્સ ફ્યુચર, સ્ટોક ફ્યુચર, જેમાં સતત તેઓ વેચી રહ્યા છે. અને છતાં પણ આપણે જોયું તો આજે ઓપનિંગ બાદ સારી એવું તેજી સાથે આપણને જોવા મળી હતી. અને ગઈકાલે પણ આપણે જોયું તો કોલ રાઇડર્સે હેવી એમની પોઝિશન બનાવી હતી, ચાહે 24,600 હોય, 24,700, 24,800, એ છતાં પણ આપણે સતત તેજી શરૂઆતના સેશનમાં બતાવી. પરંતુ ઉપલા સ્તરથી એન્ડ ઓફ ધ ડે આપણે જોઈએ તો ગઈકાલ જેવું સેમ સેટઅપ આપણને બન્યું છે. ગઈકાલની જેમ આજે પણ આપણને સેકન્ડ સેશનમાં કોલ રાઇડર્સની આપણને જોઈએ તો બલ્લેબાજી ભારે જોવા મળી છે. પરંતુ હવે આ બધા વચ્ચે આવતીકાલ માટે કયા લેવલ આપણે ફોકસ કરીશું એની ઉપર સૌથી પહેલાં ફોકસ કરીએ. સૌથી પહેલાં આપણે આવો નિફ્ટી ઉપર ફોકસ કરીએ. નિફ્ટીમાં તમે નજર કરો ડેઇલી ચાર્ટ ઉપર. નિફ્ટીમાં ડેઇલી ચાર્ટ ઉપર તમે નજર કરશો તો તમે જોયું તો ગઈકાલે પરમ દિવસે તમે સારી એવી તેજી કરી. જે બાદ તમે ગઈકાલે નજર કરશો તો તમને એથી નફા વસૂલી જોવા મળી. એ બાદ આજે તમને સારી એવી તેજી એક વખત એટેમ્પ્ટ કરવાનો પ્રયત્નો જોવા મળ્યા. પરંતુ ઉપલા સ્તરથી ફરી દબાણ આવ્યું અને તમે આ ગઈકાલના જે લો હતા એક ટાઈમે તમે એ પણ આજે તમે બ્રેક કર્યા. ગઈકાલનો લો હતો તમારા માટે 24,547 અને એની નીચે આજે તમે લો બનાવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક માર્કેટ હજુ એઝ્યુમ કરી રહ્યું છે કે એક વખત આપણને નીચે આ જે લેવલ છે 24,365, 24,365 આ લેવલ એક વખત આપણને માર્કેટ બતાવી શકે છે. હવે આવતીકાલે એક્સપાયરી છે ત્યારે બતાવે કાં તો નેક્સ્ટ એક્સપાયરીમાં બતાવે, એની ઉપર ખાસ કરીને ફોકસ રહેશે. પરંતુ અઝ્યુમ આપણે અત્યારે હાલ એ જ થઈ રહ્યું છે કે 24,365 જોવા મળી શકે. અને જો 24,365
એ લેવલ પણ અહીંયાથી જો સસ્ટેન નહીં થાય એની નીચે ડેઇલી કેન્ડલ ક્લોઝ થશે તો આપણને જે મેઇન સપોર્ટ છે એ આવતો જોવા મળી શકે છે અને એ આપણા માટે અહીંથી બનશે 23,850, જે આપણે અહીંથી મહત્વનો સપોર્ટ તરીકે અહીંથી કામ કરતું જોવા મળી શકે છે. એટલે કે આ લેવલ આપણને અહીંથી ફરીથી આવતું જોવા મળી શકે છે. પરંતુ એ બધા વચ્ચે હવે જ્યાં સુધી 24,365 એ સસ્ટેન થાય છે ત્યાં સુધી આપણે અહીંયાથી એક વખત નીચેથી સપોર્ટ પણ આવશે અને ઉપરથી આપણને એક અવરોધ પણ આવતો જોવા મળશે. એટલે કે ઉપરની તરફ આપણે જોઈએ તો 24,800 લેવલ છે મહત્વનું, કે જ્યાં હેવી આપણને કોલ રાઇટેજ જોવા મળી જાય, અને નીચેની તરફ આપણે વાત કરીએ કે 24,365 આ એક લેવલ છે કે જે આપણે અહીંયાથી ફોકસ કરીશું. એની નીચે આપણને એક અહીંયાથી કહી શકાય કે સંકેત મળશે તેજી કરવાના, નીચે મંદી કરવાના, અને ઉપર ક્લોઝ આપે તો આપણને એક સાઈડ સારી એવી તેજી જોવા મળી શકે. પરંતુ જ્યાં સુધી માર્કેટ 24,800 ને ઉપર આપણને ક્લોઝ નહીં આપે ત્યાં સુધી આપણને રોજ જોઈશું તો આપણને ઉપલા સ્તરથી દબાણ જોવા મળશે. કારણ કે હવે એફઆઈ અત્યાર સુધી આ તમે જ્યારે તેજી જોઈ, આ તેજી તમે નજર કરો તો અહીંયા એક પોઝિટિવ વસ્તુ એ હતું કે તમે ગ્લોબલ માર્કેટ પોઝિટિવ થઈ રહ્યા છે, સાથે એફઆઈની સતત કેશ ફ્યુચર દરેકમાં ખરીદારી થઈ રહી હતી. પરંતુ તમે ગઈકાલે પણ નજર કરશો તો ઓવરઓલ જે એફઆઈનું જે આપણે જે પોર્ટફોલિયો જોઈએ તે બેરિશ વ્યૂ બન્યો હતો. ગઈકાલે પણ ક્લોઝિંગ ફેરી જ આપણને આઈડિયા આવી ગયો હતો કે તે એમને જે લોંગ અનવાઇન્ડિંગ છે ત્યાં ઘણા પોઝિશન જોવા મળી, સાથે તેઓ શોર્ટ કવર અહીંયાથી જે પહેલાં જે સ્પીડે કરી રહ્યા હતા એની જગ્યાએ શોર્ટ તેઓ વધારી રહ્યા છે. અને એ જ ક્યાંક ને ક્યાંક પોઝિશનમાં આજે ચિંતા હતી કે આજની જે તેજી છે એટલી ટકશે નહીં, અને એક્ઝેક્ટલી આપણને એ જ જોવા મળ્યું અને ફરીથી તમે 24,600 ને નીચે આવી ગયા. હવે જોવાનું રહેશે કે 24,365 એ સપોર્ટ આપે છે કે નહીં. જો એ ના આપે તેમ જેમ આપણે વાત કરીએ કે 23,850 એ લેવલ આપણને આવતા જોવા મળી શકે છે. આવો 15 મિનિટ ઉપર નજર કરીએ. 15 મિનિટ ઉપર તમે નજર કરશો તો અહીંયા તમે દિવસ દરમિયાન નજર કરો તો તમને આજે રોલર કોસ્ટર રાઇડ જેવું આજે ફીલ થયું. કારણ કે તમે આજે ઓપન થયા, ઓપન મામૂલી મજબૂતી સાથે જે બાદ સારી એવી તેજી આવી. તેજી બાદ તમે અહીંયા એક વખત નીચે આવ્યા, એક વખત ટ્રાય કરી અટેમ્પ કરવાનો, પરંતુ અહીંયા ઇનસાઇડ બાર ફોર્મેશન બન્યું અને તમે નીચે આવ્યા. ફરીથી અહીંયા સેકન્ડ ઇનસાઇડ બાર ફોર્મેશન બન્યું અને તમે અહીંયા નીચે આવ્યા. અહીંયાથી એક વખત ફરીથી તમે તેજી કરવાનો પ્રયત્નો બતાવ્યા, પરંતુ ફરી તમે 24,600 ની નીચે આવી ગયા. એટલે કે તમે 3 થી 4 વખત આજે તેજી કરવાનો એટેમ્પ કર્યા, પરંતુ તેજીમાં એવી મજબૂતી નથી. કારણ કે તમે નજર કરો તો તેજીમાં ખાસ કરીને આપણે હાઇલાઇટ કરું અહીંયાથી ગ્રીન કેન્ડલ નજર કરો, એકદમ નાનકડી કેન્ડલ જોવા મળી, અહીંયા પણ નાની કેન્ડલ જોવા મળી, અને અહીંયા પણ નજર કરો તો એટલે કોઈ ખાસ કેન્ડલ તમને ના જોવા મળી. પરંતુ એ જ વસ્તુ તમે નજર કરશો તો અહીંયાથી જે કમજોરી આવી એ તમે નજર કરો, કમજોરી તમને એકદમ સ્પીડમાં જોવા મળી. અહીંયા પણ નજર કરો, એકદમ સ્પીડમાં તમે નીચે આવ્યા. એટલે એ જ કારણથી તમે જોશો તો થોડોક વધારો આવે માર્કેટમાં અને તમને દબાણ આવે છે. અને એ જ કારણથી હું હજી પણ કહી રહ્યો છું કે હાલ માર્કેટમાં આપણને એક થોડુંક સેલ ઓન રાઇસ રણનીતિ આપણને હાલ જોવા મળી રહી છે. એટલે ઓલરેડી આપણે વાત થઈ ગઈ 15 મિનિટની. આવો ઓઆઈ ડેટા ઉપર આપણે નજર કરીએ તો ઓઆઈ ડેટા આપણે ઓલરેડી નજર કરીએ, પરંતુ એની પહેલાં આપણે યસ સાથે આવું ફરી એકવાર એક મહત્વપૂર્ણ ઇનપુટ અત્યારે ફિલહાલ સામે આવી રહ્યા છે. મહત્વના સમાચાર દર્શક મિત્રો આપને જણાવીશું. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ અત્યારે ગુજરાત આવવા જઈ રહ્યા છે. ભુજ એરબેઝની તેઓ મુલાકાત લેશે. આપને ફરી એકવાર જણાવીએ મહત્વપૂર્ણ ઇનપુટ અત્યારે ફિલહાલ સામે આવી રહ્યા છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ ગુજરાત આવવાના છે. તેઓ ભુજ એરબેઝની મુલાકાત લેશે અને ભુજ એરબેઝ ખાતે જવાનો સાથે તેઓ મુલાકાત કરવાના છે. શુક્રવાર અને શનિવારે ગુજરાત પ્રવાસે રાજનાથસિંહ આવશે. ભુજ એરબેઝને નુકસાન પહોંચાડ્યાનો જે પાકિસ્તાને દાવો કર્યો હતો તે દાવો જે છે તે ખોટો સાબિત થવાનો છે ફરી એકવાર. કારણ કે આ પહેલાં આદમપુર એરબેઝ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રીતે મુલાકાત લીધી અને પાકિસ્તાનનો જે દાવો હતો તે સ્પષ્ટપણે જૂઠ્ઠો સાબિત થયો. હવે ભુજ એરબેઝને પણ નુકસાન પહોંચાડ્યું છે તેવો પાકિસ્તાને જૂઠ્ઠો દાવો કર્યો છે, તેનું પણ નિરાકરણ થઈ જાય તે માટે થઈને ભુજ એરબેઝની મુલાકાત રક્ષામંત્રી રાજનાથસિંહ લેવા જઈ રહ્યા છે. મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે. અત્યારે ફિલહાલ દર્શક મિત્રો આપને જણાવીએ કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ ગુજરાત આવવાના છે. ભુજ એરબેઝની તેઓ મુલાકાત લેશે અને ભુજ એરબેઝ ખાતે તેઓ જવાનો સાથે મુલાકાત કરશે, વાતચીત કરશે. મહત્વપૂર્ણ ઇનપુટ દર્શક મિત્રો આપને જણાવી રહ્યા છે. સંવાદદાતા જયેશ ફોન લાઈન પર આપણી સાથે. જયેશ, મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે જે પ્રમાણે શુક્રવારે અને શનિવારે ગુજરાત પ્રવાસે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ આવી રહ્યા છે. યસ, હાલ જે વિગત સૂત્રો પાસેથી મળી રહી છે તે મુજબ રક્ષામંત્રી રાજનાથસિંહ છે તે 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને એ દરમિયાન તેઓ ભુજનું જે એરબેઝ છે તેની મુલાકાત પણ લેશે. ત્યારે સાથે જે પ્રકારે ઓપરેશન ત્યાં ચાલી રહ્યા છે તેને લઈને પણ વિઝિટ કરશે. સાથે સાથે જે પાકિસ્તાન અને ભારતની બોર્ડર છે ગુજરાતને સટીક આવેલી ભુજ નજીક તેની પણ મુલાકાતે જઈ શકે છે. એ પ્રકારની વિગતો છે તે હાલ મળી રહી છે. શુક્રવારે આવશે ત્યારે શુક્રવાર અને શનિવાર 2 દિવસ એમ ગુજરાત પ્રવાસનો આ તેમનો પ્રવાસ છે તે રહેવાનો છે. સાથે એ વિગતો પણ સાથે મળી રહી છે કે જે પ્રકારે પાકિસ્તાન સાથે સંઘર્ષ થયો અને તે દરમિયાન
એ પ્રકારે ભુજના જે એરબેઝ છે તેને ટાર્ગેટ કરવાનો ક્યાંક ને ક્યાંક પ્રયાસ છે, નિષ્ફળ પ્રયાસ પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો હતો, કારણ કે અનેક ડ્રોન છે તે ભુજમાં પણ ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યા હતા અને ભારતીય આર્મી દ્વારા તેને સફળતાપૂર્વક છે તે તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારે ભુજનું જે રુદ્રમાતા એરફોર્સ છે તે સ્ટેશન ખૂબ જ મહત્વનું છે એરફોર્સ માટે અને એ ભુજ ખાતે આવેલું છે. ત્યારે આ કેન્દ્રીય મંત્રી જે રાજનાથસિંહ આવી રહ્યા છે તેઓ આ એરબેઝની છે તે મુલાકાત લેશે. ત્યારે મહત્વનું છે કે પીએમ મોદી પણ ગઈકાલે સૈન્ય વચ્ચે ગયા હતા, એરફોર્સના જવાનો વચ્ચે ગયા હતા અને એક મેસેજ છે તે આપવાનો પ્રયાસ અત્યારે કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાન દ્વારા જે દાવાઓ કરવામાં આવ્યા હતા કે તેમના દ્વારા એરફોર્સ છે તેને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, એરબેઝને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, ત્યારે એક બાદ એક આ એરબેઝની વિઝિટો છે તે હવે નેતાઓ મંત્રીઓ દ્વારા છે તે શરૂ કરવામાં આવી છે. ત્યારે ગઈકાલે પીએમ મોદી પહોંચ્યા હતા અને હવે ભુજ ખાતે છે તે શુક્ર અને શનિવારના રક્ષામંત્રી રાજનાથસિંહ આવી રહ્યા છે ને એ દરમિયાન તેઓ તમામ જે ઓપરેશન ત્યાં ચાલી રહ્યા છે તેનું પણ નિરીક્ષણ કરશે, સાથે એરફોર્સના જવાનો સાથે પણ વાતચીત કરશે ને ત્યારબાદ જે બોર્ડર છે તેની પણ મુલાકાત લઈ શકે એ પ્રકારની વિગતો હાલ મળી રહી છે. બિલકુલ જયેશ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે. આ સરે એક નાનકડા વિરામનો સમય, વિરામ બાદ ફરી એકવાર શેર બજારની ખબરો પર નજર કરીએ. આપનું સ્વાગત છે. ભારતીય શેર બજાર પર આપણે ફરી એકવાર નજર કરીશું. મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની પાસે જઈએ અને હવે સમજીએ આગળ જે ઇન્ડેક્સની આપણે વાતચીત કરી રહ્યા હતા. યોમિક, પ્લીઝ કન્ટિન્યુ. જી બિલકુલ, યસ. આપણે ઓલરેડી વાત કરી નિફ્ટીના ડેઇલી અને 15 મિનિટમાં સેટઅપ સમજ્યું કે ઉપલા સ્તરથી ક્યાંક ને ક્યાંક વેચવા લઈને દબાણ આવી રહ્યું છે. હવે ઓઆઈ ડેટા શું કહી રહ્યું છે એની ઉપર નજર કરી લઈએ. ઓઆઈ ડેટા ઉપર આપણે નજર કરીએ તો ગઈકાલની જેમ ઓલમોસ્ટ સેટઅપ આપણને બધું જોવા મળ્યું છે. પહેલાં જ આપણે નજર કરીએ થોડીક નેગેટિવ વસ્તુ, એટલે કે મંદીની તરફ શા માટે હું કહી રહ્યો છું, કારણ કે તમે નજર કરો 24,700 કે જ્યાં આજે તમને નજર કરશો 1.5 કરોડ કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. 24,800 કે ત્યાં પણ તમે નજર કરશો તો 1 કરોડ તમને કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. 24,900 સ્વાભાવિક છે કે 25,000 તો આપણને આવતીકાલે એક્સપાયરીમાં જોવાના મળે એવા ચાન્સીસ બહુ જ ઓછા છે, એટલે કે ત્યાં કારણ કે 1.5 કરોડથી વધારે કોલ રાઇટર્સ છે. આજે થોડીક પોઝિટિવ વસ્તુ, ગઈકાલ કરતાં વધારે સારી વસ્તુ થોડીક એ છે કે તમને 24,500 ઉપર થોડોક સપોર્ટ મળવાના પ્રયત્નો આજે બન્યા છે. એટલા જ કારણથી તમે આજે 2-3 વખત 24,500ની તરફ ગયા, પરંતુ એને બ્રેક નથી કર્યું, કારણ કે તમે આજે નજર કરશો ત્યાં 1 કરોડ તમને અહીંયાથી પુટ રાઇડર્સ જોવા મળી રહ્યા છે. 24,400 કે ત્યાં પણ તમારા માટે 80 લાખ પુટ રાઇડર્સ આવ્યા, એટલે હવે નીચેની તરફ 24,400 અને 24,500 આ બે સ્ટ્રાઇક છે કે જ્યાં તમને સપોર્ટ મળશે. ઉપરની તરફ તમે જોશો તો 24,600 આ એ લેવલ છે કે જ્યાં માર્કેટ કન્ફ્યુઝ છે, એટલે કે આ લેવલ ત્યાં આપણને કોલ રાઇડર્સ પુટ રાઇડર્સ બંનેની ફાઇટ જોવા મળી રહી છે. તમે નજર કરો તો ઓલમોસ્ટ 55 લાખ કોલ રાઇડર્સને 1 કરોડ આપણને અહીંયાથી જોવા મળે છે પુટ રાઇડર્સ, અને એ જ કારણથી આજે 24,600ની આજુબાજુ છેલ્લા 2 કલાકથી આપણને અહીંયાથી કારોબાર જોવા મળ્યો છે. એની આગળ 24,700 24,800 સ્વાભાવિક છે કે ત્યાં તમે આવશો તો તમને એક વખત નીચે તમે જશો, અને નીચે તમે જશો સપોર્ટ આવશે, અને અહીં વચ્ચે લેવલ છે કે જ્યાં તમે અહીંયાથી મિક્સ કારોબાર જોવા મળી રહ્યું છે. એટલે કે હવે આપણને નીચેની તરફ 24,400 અને ઉપરની તરફ આપણને 24,800 આ એક 400 અંકની રેન્જ છે. સ્વાભાવિક છે કે એની ઉપર યા નીચે આપણને એક્સપાયરી જોવા નહીં મળે. આ લેવલ છે કે જેને અહીંયાથી રિસ્પેક્ટ આપતું જોવા મળી શકે છે. આવો ઓઆઈ ચેન્જ ઉપર લઈને ઓઆઈ ચેન્જમાં તમે જોશો તો આજે સૌથી વધારે જે બિલ્ડઅપ તમે જોવા મળ્યું છે તે સૌથી વધારે આવ્યું છે 24,700 ઉપર, જ્યાં કોલ રાઇટર્સ આવ્યા છે. અને તમે નજર કરશો તો આજે કોલ રાઇટર્સ ઓલમોસ્ટ 70 લાખ પોઝિશન બની છે. પુટ સાઇડ તમે નજર કરશો તો સૌથી વધારે મજબૂતી 24,500 ઉપર બની છે. એટલે આપણે એક હોપ રાખીએ કે 24,500 બ્રેક ના થાય. જો એ બ્રેક થશે તો સ્વાભાવિક છે કે વધારે પેઇન તમને જોવા મળી શકશે. પછી આપણે જે ઓલરેડી વાત કરી ડેઇલી ચાર્ટમાં 24,365 એ લેવલ આપણને આવતા જોવા મળી શકે છે, અને એ સપોર્ટ પણ તૂટે તો સ્વાભાવિક છે કે વધારે આપણને અહીંથી કમજોરી જોવા મળી શકે છે. પરંતુ આવો હવે નજર કરીએ આપણે બેંક નિફ્ટી ઉપર. બેંક નિફ્ટી ઉપર આપણે નજર કરીશું તો બેંક નિફ્ટીમાં નિફ્ટી કરતાં આજે થોડુંક પેઇનફુલ વધારે જોવા મળ્યું છે. તમે નજર કરો તો આજે નિફ્ટીમાં આપણે જોયું તો ઓલમોસ્ટ ડોજી કેન્ડલ તમારા માટે બની છે પ્લસ સાઇનવાળી, રાઈટ. નિફ્ટીમાં તમને પ્લસ સાઇન જોવા મળી છે ઓલમોસ્ટ, પરંતુ તમે આ નજર કરો આજની બેંક નિફ્ટીની કેન્ડલ, અત્યારે પણ તમે ઓલમોસ્ટ 300 અંકની નજીક તમે કમજોરીમાં કારોબાર કરી રહ્યા છો. હવે થોડું નેગેટિવ એટલા માટે બન્યું કારણ કે તમારે જે પરમ દિવસની જે તેજી હતી બેંક નિફ્ટીમાં ઓપનિંગ બાદ એનો જે લો હતો એ તમે બ્રેક કર્યો છે, જે નિફ્ટી હજુ નથી કર્યો, એટલે થોડીક સારી વસ્તુ છે. પરંતુ બેંક નિફ્ટી એનો લો આજે ક્રોસ તોડી દીધો છે. સ્વાભાવિક છે કે ક્લોઝિંગ ક્યાંક ને ક્યાંક ઉપર આપશે, પરંતુ આ લો તોડ્યો છે જે થોડુંક નેગેટિવ છે. હવે આવતીકાલ માટે સિમ્પલ એક જ લોજિક આપણે દોડાઈશું. આજનો લો જે તમારા માટે છે 54,491,
જો કોઈ પણ કારણસર તમારો આ લો તૂટશે 54,491, તો નીચે આ લેવલ મેં જે ઓલરેડી ગઈકાલે પણ વાત કરી હતી કે આ જે ગેપ છે અને ગેપ તમારા માટે છે 54,059. આ લેવલ તમને આવતા જોવા મળી શકે છે. એટલે કે 54,060 આ તમારો લેવલ અને આ લેવલ, આ બે લેવલ હાલ વોચ કરવાનું રહેશે. જો આને તમે ક્રોસ કરો છો નીચે, તો તમારા માટે બીજી 400 થી 450 અંકની ગેપ ડાઉન તમારા માટે જોવા મળી શકે. ઇવન એ એક દિવસમાં પણ જોવા મળી શકે છે. જો આવતીકાલે તમારા માટે આ લેવલ બ્રેક થાય તો તમને 54,000 નજીક પણ કારોબાર આવતો જોવા મળી શકે. અને 54,000 એક મહત્વનો સપોર્ટ રહેશે, કારણ કે ત્યાં તમે જોશો તો ઓલમોસ્ટ અહીંયાથી તમે સારી એવી તેજી બતાવી હતી. અને જો 54,000 પણ તમે બ્રેક કરો છો તો સ્વાભાવિક છે કે નીચે તમારા માટે 53,500, જ્યાંથી તમે અહીંયાથી યુ ટર્ન લીધો હતો ત્યાં તમારા લેવલ આવી શકે છે. એટલે હવે મહત્વનું લેવલ 54,000 અને 53,500 એ બે મેઇન છે. જો એ બ્રેક થાય તો સ્વાભાવિક છે કે બેંક નિફ્ટીને અહીંથી જલ્દી સપોર્ટ નહીં મળે. આવો 15 મિનિટ ઉપર નજર કરીએ. 15 મિનિટ ઉપર આપણે નજર કરીશું તો આજનું જે સેટઅપ છે એ સેમ નિફ્ટીની જેમ અહીંયા પણ આપણને અપડાઉન જોવા મળી, પરંતુ નિફ્ટીમાં થોડા એટેમ્પ વધારે જોવા મળે આપણને તેજી. તો કે તેઓ એટેમ્પ ટ્રાય કર્યું કે અહીંથી ક્યાંક ને ક્યાંક ઉપર જઈએ, પરંતુ એવું બેંક નિફ્ટીમાં નથી જોવા મળ્યું. તો બેંક નિફ્ટીમાં નજર કરો તો આજે ઓપન થયા, ઓપન બાદ તમે વન વે એકદમ ડાયરેક્ટ નીચે આવી ગયા. ઓલમોસ્ટ તમે જ્યારે લપસણી ખાધી હોય એ રીતે તમે એકદમ નજર કરશો તો માર્કેટ આજે બેંક નિફ્ટીમાં નીચે આવી ગયું. અને નીચે તમે ત્યાં જોશો તો 54,700, એટલે કે અહીંયા કારોબાર કરી રહ્યા છે. એક્ઝેક્ટ જ્યાં તમારી 10 EMA છે 54,700, કે ત્યાં અત્યારે હાલ માર્કેટ કારોબાર કરી રહ્યું છે. પરંતુ જે રીતે આજે દિવસ દરમિયાન આપણને કમજોરી જોવા મળી છે, એટલે ચાન્સીસ છે કે 54,700 ઉપર આપણને ક્લોઝિંગ નહીં મળે. જો 54,700 નીચે મળશે તો હવે આવતીકાલે આપણે જોવાનું રહેશે કે 54,700 અને 54,870 આ બે જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ અને 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ શું એને ક્રોસ કરે છે કે નહીં. જો એ ક્રોસ કરે તો એ બાદ તમને અહીંથી ફરીથી થોડીક અપટીક જોવા મળી શકે, પરંતુ એ અપટીક બહુ નહીં ટકે. 55,130 જે ઓલરેડી રેઝિસ્ટન્સ છે, અને ઓલ ટાઈમ આપણે જે રેઝિસ્ટન્સ છે એ છે 55,585, કે જ્યાં આપણે જોયું આખું અઠવાડિયું, લાસ્ટ અઠવાડિયું આપણે જોયું તો 55,585 આ લેવલ હતું કે જ્યાંથી વારંવાર અવરોધ આવે છે. એટલે ઉપરની તરફ 55,585 જે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, અને નીચેની તરફ હવે 54,000 જે ખાસ કરીને રહેશે, જે ફોકસ રહેશે. જો 54,000 બ્રેક થશે તો આપણને બેંક નિફ્ટીમાં વધારે પેઇન જોવા મળી શકે છે. ઓઆઈ લઈને આવો. ઓઆઈ ઉપર નજર કરીએ આપણે અહીંથી બેંક નિફ્ટીમાં. તો ઓઆઈમાં પણ તમે જોશો તો નિફ્ટીની જેમ બેંક નિફ્ટીમાં પણ કોલ રાઇટર્સની આજે તમે જોશો તો ભારે આજે આપણને વધારે જોવા મળી છે. નજર કરો તો આપણને અહીંથી 55,000 સામે 54,800, 700, 600 દરેકમાં જે કોલ રાઇટર્સ એડ ઓન થયા છે. પુટ રાઇટર્સ એડ ઓન થયા છે તો એ છે 54,600 ઉપર. એટલે એ જ કારણથી ક્યાંક ને ક્યાંક તમે આજે 2-3 વખત 54,600 ગયા, પરંતુ ત્યાંથી તમે થોડોક સપોર્ટ લઈ રહ્યા છો અને 54,700 ઉપર અત્યારે હાલ તમે કારોબાર કરી રહ્યા છો આ લેવલ ઉપર, કે જ્યાં કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંનેની પોઝિશન આપણને સેમ જોવા મળી રહી છે. એટલે અહીંયા પણ થોડું કન્ફ્યુઝિંગ સ્ટેટ છે, પરંતુ સ્વાભાવિક છે કે આમાં મંથલી એક્સપાયરી છે. એટલે અહીંયા હાલ એટલું નહીં રહે. જે એક્શન જોવાનું રહેશે આવતીકાલે આપણને નિફ્ટી ઉપર રહેશે, કારણ કે ત્યાં વીકલી એક્સપાયરી છે. એક બાજુ FII જેવો થોડાક અહીંયાથી ઇન્ટરેસ્ટ એમનો ઓછો કરી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક આજે આપણને કે જે પાસ્ટમાં આપણને જોવા મળતું હતું કે નિફ્ટીમાં આપણને એકદમ નાની રેન્જમાં કારોબાર જોવા મળતો, એ મે બી ચાન્સીસ છે કે આપણને બેંક આવતીકાલે નિફ્ટીમાં ના જોવા મળે. મોટી વોલેટિલિટી આપણને એમાં પણ જોવા મળી શકે, જેમ સેન્સેક્સમાં આપણને જોવા મળી હતી. એક વખત ઓઆઈ ચેન્જ આપણે ઓલરેડી એમાં જોયું. તો બીજું એમાં તમે નજર કરો હાઇલાઇટ બેંક નિફ્ટીમાં કે 54,000માં અહીંયાથી કોલ રાઇટર્સ છે કે જે પોતાની સ્ક્વેર ઓફ કરી છે પોઝિશન, જે માર્કેટ માટે તો સારું જ છે, પરંતુ જે રીતે અવરોધ આગળ આપણે અહીંયાથી ઊભા થયા છે એ નથી સારું. એટલે હવે અહીંયાથી જોવાનું રહેશે કે શું આ 54,000 સસ્ટેન થાય છે કે નહીં. જો આ સસ્ટેન થાય તો કોઈ ચિંતાનો વિષય નથી, પરંતુ જો એ સસ્ટેન ના થયું તો માર્કેટમાં ફરીથી એક મંદીનો વ્યૂ આપણને અહીંથી બેરિશ વ્યૂ બનતો જોવા મળી શકે છે. પરંતુ એઝ ઓફ નાઉ જેમ આપણે વાત કરી લેવલમાં કે આપણે નીચેની તરફ 54,000નું લેવલ છે એ બ્રેક ના થાય ત્યાં સુધી કોઈ ચિંતાનો વિષય નથી. ઉપરની તરફ 55,585 એ પાર કરશે ડેઇલી કેન્ડલમાં તો જ આપણને સારી એવી મજબૂતી જોવા મળી શકે છે. અને નીચેની તરફ આપણે વાત કરી નિફ્ટીમાં આવતીકાલે એક્સપાયરી 24,500 સ્ટ્રોંગ સપોર્ટ છે. જો એ બ્રેક થશે તો આપણને વધારે પેઇન જોવા મળી શકે છે. તો આવો ફટાફટ એક નાનકડો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ્સ બહુ વોલેટાઇલ છે. પરિસ્થિતિ તમે જુઓ, વારંવાર 24,600 તોડવાની કોશિશ કરવામાં આવે છે. 24,600 ઉપર ટકતું નથી, 24,600 નીચે પણ વધારે ટકી નથી શકતું. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ સ્થિતિ અત્યારે ફિલહાલ ભારતીય માર્કેટ્સની છે તેવું આપણને સમજવા મળી રહ્યું છે. એટલે દિવસની શરૂઆત જે રીતે થઈ અને ત્યારબાદ આપણે થોડા ગેઇન્સ લીધા બાદ, એટલે કે જુઓ ડેઝ હાઈ તમારા 767ના બન્યા, ત્યાંથી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું. હવે ફરી એકવાર તમે અત્યારે જુઓ તો એ જ રેન્જની અંદર વારંવાર
ડેઝ લો તરફ આગળ વધવાની કોશિશ થઈ રહી છે. બહુ જ વોલેટાઇલ છે, નથી કોઈ પણ જગ્યાએ ટકી રહ્યા માર્કેટ્સ, નથી કોઈ જગ્યાએ ત્યાં તમને સપોર્ટ આવી રહ્યો. એકદમ વિયોર્ડ પરિસ્થિતિ છે. વિયોર્ડ પરિસ્થિતિ એટલે કેટલી ખરાબ અને કેટલી વિચિત્ર. તમે નિફ્ટીને જુઓ છો, દરરોજ કહી શકાય નર્વસનેસ બતાવે છે. બેંક નિફ્ટી નર્વસનેસ બતાવે છે. બીજી તરફ તમે મિડ કેપ અને સ્મોલ કેપ જુઓ તો ત્યાં તમને જબરદસ્ત ખરીદદારી જોવા મળશે. મિડ કેપ અમેઝિંગ 0.5% વધુ 56,000 ઉપરનો બંધ આપી દે છે આજે, જે બહુ જ સારી વાત ગણાશે. સ્મોલ કેપ 17,000 ઉપરનો બંધ આપી રહ્યો છે. ભૂતકાળમાં 17-18,000 એટલે આપણે જોયેલું છે આ પરિસ્થિતિ, પણ 17,000થી પછી પ્રોફિટ બુકિંગ પણ એવું આવતું હોય છે. પરંતુ અત્યારની સ્થિતિ બહુ રસપ્રદ છે. એટલે મિડ કેપ સ્મોલ કેપમાં જે પૈસા ઠલવાઈ રહ્યા છે, સામે નિફ્ટી બેંક નિફ્ટી નર્વસ છે, એફઆઈએ અચાનક વેચવાનું શરૂ કર્યું છે. એટલે માર્કેટમાં કોઈ ક્લેરિટી જ અત્યારે ફિલહાલ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે કોઈ ક્લેરિટી નથી બની રહી. એક તરફ હજુ હમણાં થોડા દિવસ પહેલાં આપણે એ વાત કરી રહ્યા હતા કે ભારતનું અર્થતંત્ર સારું છે, મોંઘવારીના આંકડા આવી ગયા. મોંઘવારીના આંકડા છતાંય ભારતીય માર્કેટ્સ જો ઉપર ટકવામાં સક્ષમ ન થઈ શકતા હોય તો ડેફિનેટલી દેર આર સમ પ્રોબ્લેમ્સ. એટલે એ એક પરિસ્થિતિ છે કે જેને આપણે ખાસ ધ્યાન પર રાખીએ. જેના સેક્ટર સ્પેસિફિક તમે જુઓ કઈ રીતનું સેટલમેન્ટ થયું છે. મેટલ અત્યારે ફિલહાલ 2.5% સાથે સૌથી સરસ મજબૂતી, અને એમાં નોન ફેરસ છે કે જે આઉટ પરફોર્મ કરી રહ્યા છે. રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં આજે સારી ખરીદદારી છે. અગેન મિડ કેપ સ્મોલ કેપના જ આ બધા એવા સેક્ટર્સ છે, ફેવરેબલ સેક્ટર્સ છે કે જેમાં તમને એક્શન છે. આઈટી સ્ટોક સરસ ચાલી રહ્યા છે. એટલે કે પોસિબલ છે કે આજે જ્યારે બેંક્સ નર્વસ છે તો આઈટી નિફ્ટીને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. તો એ એક રીબેલેન્સિંગ અત્યારે ફિલહાલ ચાલી રહ્યું છે. મીડિયા, એનર્જી, કોમોડિટીઝ, CPSE, ઓઇલ એન્ડ ગેસ, આ બધા એવા સેક્ટર્સ છે કે જેમાં તમને સરસ ખરીદદારી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી, ફિન નિફ્ટી બે જગ્યાઓ અડધા ટકા આસપાસનો ઘટાડો બતાવે છે. FMCG થોડી નર્વસનેસ બતાવે છે, પણ આ જ અત્યારે સોફાર એકંદરે સંકેત બની રહ્યા છે. અને હવે લાગે છે કે 24,600 જે રીતે પકડી રાખ્યું છે, છેલ્લે ક્લોઝિંગ 24,600ને આપવાની કોશિશ નિફ્ટી કરી જરૂર રહ્યો છે. જોઈએ આગળની પરિસ્થિતિ. પણ યોમિક, હવે તમારા પાસે આવી અને સમજીએ કે નિફ્ટીના ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ કયા છે. બિકોઝ જેમ આપણે જોયું કે મેટલ સ્ટોક્સ છે કે જે આજે લીડ લેવાની કોશિશ કરી રહ્યા છે, આઈટી છે, તો કયા પ્રકારના સ્ટોક્સ અત્યારે નિફ્ટીમાં સામે આવ્યા છે? જે બિલકુલ યસ, આજે આપણે નિફ્ટીમાં નજર કરીએ તો ઓલમોસ્ટ 37% સ્ટોક એવા છે કે જે પોઝિટિવ છે, અને તે સ્ટોક એવા છે કે જે આજે આપણને કમજોરીમાં કારોબાર કરી રહ્યા છે. પરંતુ નજર કરીએ સૌથી વધારે મજબૂતી તો એ છે ટાટા સ્ટીલ, 0.4% તેજી. ઇવન આ સ્ટોક છે કે દિવસની શરૂઆતથી ટોપ ગેઇનરમાં પહેલા નંબર હતો, અને અત્યારે જ્યારે માર્કેટ ક્લોઝ થવાની તૈયારી છે ત્યારે પણ તમે જોશો તો અત્યારે આપણને હાલ મજબૂતી સાથે પહેલા નંબરે જોવા મળી રહ્યો છે. બીજો સ્ટોક નજર કરીએ તો શ્રીરામ ફાઇનાન્સ, અહીંયા પણ આપણને દિવસના ઓપનિંગથી સારી મજબૂતી જોવા મળી છે. હિન્ડાલ્કો, જે કે જેણે આપણને ચાલુ માર્કેટે લીડ આપ્યું અને 2.5% તેજી ત્યાં જોવા મળી રહી છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, અહીંયા પણ આપણને દિવસ દરમિયાન જોઈએ તો સારી એવી તેજી જળવાઈ રહી છે. એટર્નલ છેલ્લા 2-3 દિવસથી પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું. ફાઇનલી આજે આપણને ન્યૂનતમ સ્તરથી સારી ખરીદારી આવી અને અહીંયા પણ 2.25% તેજી જોવા મળી છે. હવે આજે જે તે સ્ટોક નિફ્ટીમાં 50માંથી જે કમજોરીમાં છે એમાં સૌથી વધારે કમજોરીમાં આવે તો એ છે સિપ્લા. નજર કરીએ તો 2%ની કમજોરી આજે આપણને જોવા મળી રહી છે. એશિયન પેઇન્ટ અહીંયા 2% નીચે છે કારોબાર. ટાટા મોટર્સ 1.5%ની વેચવાલી અહીંયા જોવા મળી રહી છે. કોટક મહિન્દ્રા બેંક, પાવર ગ્રીડ અહીંયા પણ આપણને કમજોરી સાથે કારોબાર જોવા મળ્યું છે. આજે જોઈએ તો આપણને જે ભલે માર્કેટમાં આજે આપણને અપડાઉન જોવા મળી, પરંતુ સ્ટોક સ્પેસિફિક આજે આપણને એક્શન સારી એવી જોવા મળી, કારણ કે મિડ કેપ અને સ્મોલ કેપમાં ખરીદારી આવી, અને એ જ કારણથી જોઈએ તો ટોટલ 16 સ્ટોક એવા છે કે જેમાં નવા 52 વીક એટલે કે નવા રેકોર્ડ હાઈ બન્યા છે. નજર કરીએ તો આપણે સૌથી પહેલાં તો ઓથમ ઇન્વેસ્ટમેન્ટ કે જેમાં 10%ની તેજી સાથે નવા રેકોર્ડ હાઈ બન્યા. પાવર ઇન્ડિયા અહીંયા પણ 4%ની તેજી સાથે નવા રેકોર્ડ હાઈ બન્યા છે. એસટીડીએમ હેલ્થકેર સતત નવા રેકોર્ડ હાઈ છેલ્લા આપણે એક અઠવાડિયાથી જોઈએ તો આ સ્ટોક સારી એવી તેજીમાં જોવા મળે છે. નજર કરીએ અહીંયાથી મોતીલાલ ફાઇનાન્શિયલ, અહીંયા પણ ખરીદારી યથાવત છે. આજે 3.25%ની તેજી, નવા રેકોર્ડ હાઈ બન્યા છે. મઝગાંવ ડોક એટલે કે ડિફેન્સ સેક્ટર ઓલરેડી સારા એવો બુલ રનમાં ચાલી રહ્યું છે. નજર કરીએ દાલ ભારત, તો અહીંયા પણ 2.5%ની તેજી ખરીદારી અહીંયા પણ જોવા મળી છે. સીએટ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, સિટી યુનિયન બેંક, જેકે સિમેન્ટ, APL અપોલો, આ બધા સ્ટોક છે. ઇવન ભારત ડાયનેમિક્સ લિમિટેડ કે જેમાં ગઈકાલે પણ 11%ની તેજી જોવા મળી હતી, આજે પણ તેજી જોવા મળી છે. સોલાર ઇન્ડસ્ટ્રી, ઇવન બોમ્બે સ્ટોક એક્સચેન્જ કે જેમાં નોન સ્ટોક તેજી જોવા મળી રહી છે, અને અહીંયા પણ આપણને આજે પોઝિટિવ સાથે નવા રેકોર્ડ હાઈ બન્યા છે. અને બીજા બે સ્ટોક છે ભારતીય હેક્ઝાકોમ અને ગોડફ્રે ફિલિપ્સ કે જેમાં આજે આપણને નવા રેકોર્ડ હાઈ બન્યા છે. આજે માત્ર એક જ સ્ટોક છે કે જેમાં આજે આપણને સ્વાભાવિક છે 52 લો ના કહી શકે, કારણ કે એમાં આપણને એક એક્શન જોવા મળી છે, કોર્પોરેટ એક્શન, જેના કારણે સ્ટોક અત્યારે હાલ આપણને નેગેટિવ કારોબાર જોવા મળે છે. પરંતુ ઓવરઓલ નિફ્ટીની જો આપણે વાત કરીએ તો જે રેશિયો છે એ આપણને સારો પોઝિટિવ જોવા મળે છે. ઓલમોસ્ટ 72 થી 73% સ્ટોક એવા છે કે જે આજે આપણને પોઝિટિવ કારોબાર કરી રહ્યા છે. યસ,
તો આ ઓવરઓલ ઇમ્પેક્ટ એક કહી શકાય સ્ટોક સ્પેસિફિક અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. પણ અમુક પરિણામો બહુ ઇન્ટરેસ્ટિંગ આવ્યા છે જે અમારે ડિસ્કસ કરવા જોઈએ તમારા સાથે. જેમાં સૌથી પહેલાં HAL એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ સ્ટોક પર હું પહેલાં તમને નજર કરાવી દઉં. અત્યારે સ્ટોક જે છે તે લગભગ 3.5% ઉપર છે, એટલે નંબર સારા આવ્યા છે, માર્કેટે પસંદ કર્યા છે. આજનો ડેઝ હાઈ 4,798, 4,734 પર કારોબાર. હવે તમે પરિણામો સમજો. નફો જે છે તમારો તો 7.8% ઘટીને આવ્યો છે, 3,958 કરોડ રૂપિયા. આવક જે છે તે 7.2% ઘટીને આવી છે, અહીંયાથી 13,700 કરોડ રૂપિયા. એબીટા તમે જોવા જાઓ તો 10.2% ઘટીને આવ્યા છે, 5,292 કરોડ રૂપિયા. અને માર્જિનમાં પણ ઘટાડો તમને જોવા મળી રહ્યો છે. એકંદરે પરિણામ નબળા છે, પણ સ્ટોકની અંદર તમને જોવા જશો તો અહીંયા ખરીદદારી જરૂર જોવા મળી છે. પ્લસ ડેઝ લોથી બહુ સરસ રીતે ઉપર છે, અને આમ પણ ડિફેન્સની થીમ ચાલી પણ રહી છે. એટલે એ બધી જ સ્થિતિને જોતા HAL જે છે તે અત્યારે બેસ્ટ પરફોર્મન્સ આપી રહ્યું છે, અને આવી સ્થિતિમાં સ્ટોક જે છે તે ડેઝ લોથી ખતરનાક રીતે ઉપર પણ આવ્યો છે. તો આ એક કાઉન્ટર કે જેને ધ્યાન પર રાખો. આમ પણ ડિફેન્સની થીમ અત્યારે ફિલહાલ ચાલી જ રહી છે, જેમાંથી એક HALમાં આજે મોટું એક્શન જે છે તે ખાસ બનતું આપણને જોવા મળ્યું હતું. આ સિવાય વધુ એક સ્ટોક જે છે તે ગણેશ હાઉસિંગ તમે ધ્યાન પર રાખો. આપણી અમદાવાદની જ કંપની છે, અને ગણેશ હાઉસિંગમાં તમે નંબર્સ જોવા જાઓ તો નફો તેમનો જે છે તે અહીંયાથી 1.65 બિલિયન રૂપિયા જે છે તે આવતો જોવા મળ્યો છે. એટલે કે નફાની અંદર ગ્રોથ તમને જોવા મળ્યો છે. આ આવક તમે જોવા જાઓ, નફો બેઝિકલી 47.32%. પાછલા વર્ષની જો તમે કમ્પેરિઝન કરવા જાઓ તો તમને આવતો જોવા મળેલો છે. આ સિવાય તમે આવક જોવા જાઓ તો આવકની અંદર પણ તમને ખાસો એવો સુધારો જોવા મળેલો છે. માર્જિન્સ તમે જુઓ તો બહુ બ્રિલિયન્ટ માર્જિન્સ કંપની પોસ્ટ કરી રહી છે, અને યર ઓન યર અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર તમે જોવા જાઓ તો અમેઝિંગ પરફોર્મન્સ છે. પણ સ્ટોકની અંદર તમે જોશો તો એક નફા વસૂલી જરૂર આવી છે, અને પરિણામ બાદ આ સ્ટોક જે છે તે 4 આંકડાથી 3 આંકડામાં આવી ગયો છે. ઇનફેક્ટ તમે જુઓ થોડા બ્રોડબેઝ ચાર્ટ જોવા જાઓ તો છેલ્લે તમારા ટોપ કંઈક 1331 આસપાસના બન્યા હતા, ત્યાંથી સ્ટોક નીચે આવ્યો છે. અત્યારે 976. આજના લો કંઈક 910ના છે, એટલે ડેફિનેટલી એક ઇન્ટરેસ્ટિંગ જગ્યા આપણને બનતી જોવા મળી રહી છે. તો 910થી ઉપર જરૂર આવ્યો છે, 976 પર છે અત્યારે. પણ હા, પરિણામ બાદ પ્રોફિટ બુકિંગ અહીંયા ગણેશ હાઉસિંગમાં આપણને જોવા મળેલું છે. માર્જિન બહુ જબરદસ્ત પરફોર્મન્સ બતાવતા જોવા મળેલા છે. આવો એક બ્રેકનો પણ સમય દીધો છે, વિરામ લઈ લઈએ, અને વિરામ બાદ ફરી એકવાર આપણી આ રજૂઆત આગળ વધારીશું. પ્લસ આપણા મહેમાનો પણ આપણી સાથે જોડાશે, એક્સપર્ટ્સ જોડાશે, તેમની સાથે ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ પર નજર કરીએ એક વખત. અત્યારે ફિલહાલ બહુ ઇન્ટરેસ્ટિંગ મોમેન્ટમ અત્યારે જોવા મળી રહ્યું છે. નિફ્ટી પણ હવે લીલા નિશાનમાં રહેવાની કોશિશ કરી રહી છે. એક બાજુ FISની વેચવાલીનું પ્રેશર, બધાનો મૂડ ખરાબ થઈ ગયો. બીજી બાજુ મિડ કેપ સ્મોલ કેપ કંઈક અલગ તેજીમાં છે. નિફ્ટીને લીલા નિશાનમાં બંધ આપવો છે, કોશિશ કરી રહી છે. અને બેંક નિફ્ટી પણ નર્વસનેસ ખંખેરીને 54,491 જે તમારા પ્રીવિયસ 52 વીક હાઈ હતા, એટલે કે રેકોર્ડ હાઈ હતા, તેને ટેસ્ટ કરીને ફરી બેંક નિફ્ટી ઉપર આવ્યો છે. એટલે કંઈક ક્લેરિટી નથી બહુ માર્કેટમાં. સપોર્ટ પણ લઈ રહ્યા છે, ઉપરથી રેઝિસ્ટન્સ ગજબ લેવલનું આવી રહ્યું છે. આ પ્રકારની પરિસ્થિતિ અહીંયાથી તમે અત્યારે ફિલહાલ જોઈ રહ્યા છો. તો મેટલ, રિયલ્ટી, આ બધા આપણે સેક્ટર્સની વાત કરી ચૂક્યા છીએ. પ્રાઇવેટ બેન્ક્સ, ફિન નિફ્ટી, આ બધા જ બેન્ક્સ છે, સેક્ટર્સ છે કે જેની અંદર તમને દબાણ બેઝિકલી આવતું જોવા મળેલું છે, જેને પણ તમારે ધ્યાન પર રાખવાનું છે. એક ઝાયડસ લાઈફ તમે સ્ટોક ધ્યાન પર રાખો, કારણ કે US FDA તરફથી સમાચારો આવ્યા છે. યોમિક બેઝિકલી જો નજર કરીએ ઝાયડસ લાઈફની અંદર આજે એક્શન પણ હતું. એક વખત જરા દર્શક મિત્રોને સમાચારો પણ આપણે સાથે સાથે બતાવી દઈએ. જે બિલકુલ તાજે એમાં આપણને સમાચાર એ પણ હતા કે US FDA તરફથી આપણને જે એમનું જે અંબરનાથ યુનિટ છે એના માટે એમને એક EIR અહીંયાથી મળ્યો છે. અને US FDA ફેબ્રુઆરી 2025માં આ યુનિટનું અહીંથી ચેકિંગ કર્યું હતું, અને જે બાદ અહીંથી તેઓ સ્ટેટસ આપ્યું છે. અને જો સ્ટોકમાં જ આપણે એક્શન નજર કરીએ તો આજે આપણને ઓપનિંગ ઓલમોસ્ટ જોઈએ તો ફ્લેટ જોવા મળી હતી. જે બાદ એક ટાઈમે તમે નજર કરો તો 890 જે ન્યૂનતમ સ્તર બન્યા હતા, અને જે બાદથી તમે આ 909ના હાઈ પણ બનાવ્યા. પરંતુ દિવસ દરમિયાન જો એકદમ નાનકડી રેન્જમાં જોવા મળ્યું છે, એટલે કે જે સમાચાર છે એટલી કોઈ ખાસ ઇફેક્ટ નથી જોવા મળી. પરંતુ હા, સ્ટોક હાલ પૂરતો આપણને પોઝિટિવ જોવા મળ્યું છે, જે સારી વસ્તુ છે. અને આપણે જો નજર કરીએ તો વીકલી અને વીકલી પરફોર્મન્સ, તો વીકલી પરફોર્મન્સ આપણને સ્ટોકમાં 4% ગેઇન સાથે જોવા મળી. એની પાછળ કારણ એ પણ છે કે છેલ્લા 2-3 દિવસથી જોઈએ તો આપણને ફાર્મા સેક્ટર છે થોડુંક ડિફેન્સ તરીકે પ્લે કરતું જોવા મળ્યું છે. અને એ જ કારણથી ઓવરઓલ જોઈએ તો આ બધા સ્ટોક છે કે જેમાં મામૂલી ખરીદારી આપણને જોવા મળી છે. યસ, ઓકે, તો આ છે ઝાયડસ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર ઝાયડસ લાઈફ. અહીંયા પણ સમાચારોનું ઇનપુટ જરૂર આવ્યું છે.
તેને જોતા નજર રાખવાનું રહેશે. અન્ય અમુક પરિણામો પણ અત્યારે ફિલહાલ જે છે તે સામે આવતા જોવા મળી રહ્યા છે, તે બધા પર પણ આપણે નજર કરીએ એક વખત. તો એક લેટેસ્ટ અપડેટ જે છે તે સામે આવતા જોવા મળેલા હતા શ્રી સિમેન્ટ માટે થઈને. ₹60 ડિવિડન્ડની અનાઉન્સમેન્ટ પણ કંપનીએ કરી છે અને અનુમાનથી સારા પરિણામો જે છે તે શ્રી સિમેન્ટના આવતા જોવા મળી રહ્યા છે. એટલે ચોથા ત્રિમાસિકના નંબર્સ તમે જોવા જાઓ તો અહીંયા એક આ પરિસ્થિતિ શ્રી સિમેન્ટના હિસાબથી બનતી જોવા મળી રહી છે. નફો તેમનો જે છે તે કંઈક 524 કરોડનું અનુમાન હતું, પણ 556 કરોડનો નફો આવ્યો છે. તમે જો ખાસ આવક જોવા જાઓ તો 5240 કરોડની આવક થઈ છે, જે 4.8%નો વધારો બતાવે છે. એબીટા તમે જોવા જાઓ 6% વધીને આવ્યા છે, ₹1381 કરોડ, અને માર્જિન તમે જોવા જાઓ તો એ કંઈક 26.36% આસપાસ થાય છે. શ્રી સિમેન્ટના આટલા સરસ પરિણામો આવવા એ ડેફિનેટલી આપણને એવું બતાવે છે કે સિમેન્ટ કંપનીઓની સ્થિતિ પહેલાં તો કેવી છે, નંબર 1, અને બીજું અહીંયા જે કેપેસિટી એક્સપાન્શનની જે અપસાઇકલ ચાલી હતી, બધાએ કેપેસિટી વધારી છે પોતાની, અને બધાને ગ્રે સિમેન્ટ પર્ટિક્યુલરલી ઉત્પાદન કરવામાં બહુ જ રસ છે અત્યારે, અને તે અહીંયાથી આપણને ક્લિયરલી સમજવા મળી રહ્યું છે. પ્લસ ₹60 પર શેર ડિવિડન્ડ પણ અહીંયાથી કંપનીએ અનાઉન્સ કર્યું છે. અત્યારે જો સ્ટોક પર એક વખત નજર કરીએ શ્રી સિમેન્ટ, તો તમને જોવા મળશે ઓલમોસ્ટ 30,655 પર છે, એટલે કે 1.5% ઉપર છે. આજે ડેઝ લોથી ઉપર આવ્યો છે અને ઉપર 30,910ના તમારા હાઈ પણ બન્યા હતા. એટલે સિમેન્ટ કંપનીઓના હિસાબે તમે શ્રી સિમેન્ટ જોશો કે જેમાં હમણાં સારા પરિણામો જે છે તે આવતા આપણને જોવા મળેલા છે. યોમિક, આ સિવાય કેપ્લિન પોઈન્ટના પણ પરિણામો આવ્યા હતા, એક વખત નજર કરી લઈએ આપણે. જે બિલકુલ આપણે કેપ્લિન પોઈન્ટના પણ અહીંથી પરિણામ આવ્યા હતા, અને પરિણામ ઉપર આપણે નજર કરીએ અહીંયાથી તો એમના એક અહીંયાથી જે સમાચાર હતા કે યુએસએફડી તરફથી અહીંયાથી પરિણામ નહીં પરંતુ સમાચાર છે. યુએસએફડી તરફથી એમની જે કે હેલો પેરિયોડોલ એક જે એમનું જે ઇન્જેક્શન હતું કે તેના માટે તેમને સ્પેસિફિક મંજૂરી મળી છે, અને આ જે ઇન્જેક્શન છે એનો જે ઉપયોગ છે એ જે સ્ક્રીઝોફેનિયાની જે સારવાર માટે અહીંયાથી ખાસ કરીને વપરાશ થાય છે. અને અહીંયાથી આપણે જો નજર કરીએ સ્ટોકમાં, તો સ્ટોકમાં પણ આજે આપણને એક એક્શન જોવા મળી હતી. જોઈએ તો સ્ટોક અત્યારે હાલ આપણને 0.5%ની મજબૂતી સાથે કારોબાર કર્યો છે. એક ટાઈમે આપણે જોઈએ તો સ્ટોકમાં 2002 કે જે 2000 એનો સ્ટ્રોંગ સપોર્ટ છે, ત્યાંથી આપણને અહીંયાથી સારી રિકવરી જોવા મળી, અને અત્યારે 1%ની રિકવરી સાથે ન્યૂનતમ સ્તરથી 2018થી 2020ની રેન્જમાં આપણને કારોબાર જોવા મળે છે. હા, એક ટાઈમે આપણને 2037ના પણ હાઈ જોવા મળ્યા હતા, પરંતુ ઓવરઓલ વ્યૂ આપણે જોઈએ તો પોઝિટિવ જોવા મળે. પરંતુ આનું જો આપણે સાપ્તાહિક પરફોર્મન્સ જોઈએ ને તો સાપ્તાહિક પરફોર્મન્સ વધારે સારું જોવા મળ્યું છે. સાપ્તાહિક તમે જુઓ તો અહીંયા ઓલમોસ્ટ 8%ની તેજી તમને સ્ટોકમાં જોવા મળી છે. એટલે કે આ લાસ્ટ અઠવાડિયામાં આ સ્ટોક છે કે જે સારી એક્શનમાં આપણને અહીંથી જોવા મળી રહ્યો છે. યસ, ઓકે, સો કેપ્લિન પોઈન્ટ છે કે જેને ધ્યાન પર રાખીએ. આ સિવાય પરિણામો આવ્યા હતા કેપીઆઈ ગ્રીન, આપણી સુરતની કંપની છે અને અમદાવાદમાં પણ ઘણો કારોબાર તેઓ ધરાવે છે. મેઇન કામ એમનું સુરતમાં છે, પ્લાન્ટ વગેરે પણ સુરતમાં છે. નફો તમે જુઓ, બ્રિલિયન્ટ પરફોર્મન્સ છે, 43 કરોડથી વધીને 104.2 કરોડ રૂપિયા થઈ ગયો છે. આવક તમે જુઓ 289.4 કરોડથી 97% વધીને 569 કરોડ રૂપિયા થઈ ગઈ છે. એબીટા 91 કરોડથી 77% વધીને 161 કરોડ થયા છે. અને માર્જિન તમે જોવા જાઓ, બસ આ એકમાત્ર પેઇન પોઈન્ટ છે કે માર્જિનની અંદર તમને જે છે તે અહીંયાથી ખાસ થોડું દબાણ આવતું જોવા મળ્યું છે. પણ સ્ટોક અમેઝિંગ પરફોર્મ કરી રહ્યો છે. યોમિક, સ્ટોક તમે ચાર્ટ પર જોવા જાઓ કેપીઆઈ ગ્રીન, બહુ જ અમેઝિંગ પરફોર્મન્સ. આજના લો 408, 447ના હાઈ બનાવ્યા. જે બિલકુલ યસ. હવે આપણે સ્ટોકમાં જે ડેઇલી ચાર્ટ જોઈએ ને તેનો ઘણો એટલો ઇન્ટરેસ્ટિંગ આપણને ચાર્ટ જોવા મળી રહ્યો છે, કારણ કે તમે નીચેની તરફ જોશો ને તો 360નું એક લેવલ છે કે જ્યાં તમને એક તો ફેબ્રુઆરી મહિનામાં, માર્ચ મહિનામાં અને તમે એપ્રિલ મહિનામાં ત્રણેય વખત તમે જોશો તો આ જે લેવલ હતું 360 કે ત્યાંથી સપોર્ટ મળે છે, અને ઉપર તમારું લેવલ છે 440થી 450ની રેન્જ. આ રેન્જ છે કે ત્યાંથી અવરોધ આવે છે, અને તમે જોશો તો મે મહિનામાં પણ ઇવન 360ની એક સમય નીચે ગયો, પરંતુ એની નીચે વધારે નહીં ટક્યું. માત્ર 2 દિવસ 360ની નીચે ટાઈમ પસાર કર્યો, પરંતુ તમે છેલ્લા 3 ઇવન 4 દિવસમાં જોશો તો તમને 340થી 440 100 અંકની રેન્જ તમને અહીંથી જોવા મળી. અને હવે ફરીથી તમે જે 440નું જે લેવલ છે ત્યાં તમે ફરીથી આવી ગયા, એટલે કે હવે ફરીથી જોવા શકે શું 440નું લેવલ અહીંથી અવરોધરૂપ સાબિત થાય છે. જો અહીંયાથી આપણે અહીંથી ક્રોસ કરીશું તો 440 એઝ અ રેઝિસ્ટન્સ નહીં, સપોર્ટ તરીકે કામ કરશે, અને જે બાદ આપણને જે 480ના લેવલ જે ફેબ્રુઆરી મહિનામાં જોવા મળે છે એ આપણને ફરીથી જોવા મળી શકે છે. પરંતુ આ બધા વચ્ચે કેપી ઇક્વિટીઝના કવન પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. તેમની સાથે જઈએ. કવન સર, ગુડ આફ્ટરનૂન. માર્કેટમાં જે જોઈએ તો બંને તરફના અહીંથી આપણને રાઈટ જોવા મળી. એક ટાઈમ આજે આપણે જે એક્સપેક્ટેશન હતું કે એફઆઈને જે રીતનું આપણને જે કંટ્રોલ હવે થોડો ગુમાવી રહ્યા છે, એફઆઈ ઇન્ટરેસ્ટ જેમનો હતો એ થોડા ગુમાવી રહ્યા છે. એ કારણથી આજે એક્સપેક્ટેશન હતું કે ઓપનિંગ બાદ તરત દબાણ આવશે, પરંતુ માર્કેટમાં સારી તેજી આવી.
પરંતુ ઉપલા સ્તરથી જે જોઈએ તો ફાઇનલી સેકન્ડ સેશનમાં આપણને વેચવાલી આવી અને અત્યારે પણ કોલ રાઇટર્સ જોઈએ તો પુટ રાઇટર્સ કરતાં હેવી આપણને બની રહ્યા છે. હવે આવતીકાલે એક્સપાયરી છે. પાસ્ટમાં આપણે જોઈએ તો સેન્સેક્સની એક્સપાયરી ભારે આપણને વોલેટિલિટી જોવા મળી. તો કોઈ એન્ટિસિપેશન તમે જોઈ રહ્યા છો કે અત્યારે હાલ છેલ્લા 2-3 દિવસથી જે રીતની અપસાઇડ જોવા મળી રહી છે, એફઆઈ અત્યારે આપણે જોઈએ તો સેલિંગ મોડમાં આવી રહ્યા છે કે આવતીકાલે એક્સપાયરી કોઈ ભારે વોલેટિલિટી જોવા મળી શકે અને આપણે સાથે સાથે લેવલ પણ નક્કી કરીએ સર. ગુડ આફ્ટરનૂન યોમિક અને ગુડ આફ્ટરનૂન યશ, અને સૌપ્રથમ શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. હવે લેવલની વાત કરીએ તો 2 દિવસ પહેલાં આપણે જે શોર્ટ કવરિંગ રેલી જોઈ અને વન વે આપણે માર્કેટમાં આપણે રેલી જોઈ હતી મંડેના ટ્રેડિંગ સેશનમાં, મલ્ટિપલ ટ્રિગર હતા ત્યાં આગળ અને એના લીધે આપણને ગઈકાલે થોડુંક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું અને આજે થોડુંક આપણને નીચેના લેવલથી એક બાઉન્સ પણ જોવા મળ્યો હતો અને ઉપરના લેવલથી થોડું પ્રોફિટ બુકિંગ પણ આવ્યું છે. તો હવે લેવલ્સની સ્પેસિફિકલી વાત કરીએ તો નિફ્ટીમાં નીચેમાં 24,500નું લેવલ એ મેજર સપોર્ટ છે. છેલ્લા 2 દિવસથી આપણને એની નીચે લો નથી પડ્યો, એટલે 24,500નું લેવલ ડિપેન્ડ થઈ રહ્યું છે. તો આવતીકાલ માટે પણ નિફ્ટી માટે મેજર મેક ઓર બ્રેક લેવલ નીચેની સાઈડ 24,500 થઈ જશે. ઉપરમાં વાત કરીએ તો જો ઓપ્શન ચેન્જ જે રીતની આવતીકાલની જે એક્સપાયરી માટેની નિફ્ટીની બિલ્ડ થઈ રહી છે તો ત્યાં આગળ 24,700 એક બેરિયર છે જે કરંટ લેવલથી ઓલમોસ્ટ 40-50 પોઈન્ટ જ ડિસ્ટન્સ પર છે. તો જો એની ઉપર આપણે સસ્ટેન થતા હોય તો ત્યાં આગળ શોર્ટ કવરિંગ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. તો ઉપરમાં 24,700 લેવલ ધ્યાનમાં રાખવાનું રહેશે. એની ઉપર આપણે આવતીકાલની એક્સપાયરીમાં એક શોર્ટ કવરિંગ એક્સપેક્ટ કરી શકીએ છીએ. બેંક નિફ્ટીમાં વાત કરીએ તો નીચેમાં 54,500નું લેવલ મેજર સપોર્ટ છે. આજે પણ આપણે ઓલમોસ્ટ એ લેવલથી સપોર્ટ લઈને ત્યાંથી આપણને એક શોર્ટ રિકવરી જોવા મળી હતી. તો બેંક નિફ્ટીમાં નીચેમાં 54,500નું લેવલ મેક ઓર બ્રેક થઈ જશે અને ઉપરમાં આપણે વાત કરીએ તો 55,000ની ઉપર જો આપણને ક્લોઝિંગ મળે છે તો 55,000, 55,200ની ઉપર આપણને બેંક નિફ્ટીમાં ફર્ધર અપસાઇડ રેલી જોવા મળી શકે છે. બેંક નિફ્ટી ડેફિનેટલી જે 54,500 છે જે આપણે રિસન્ટલી જે રેલી જોઈ હતી તો એની પહેલાં જે સપ્ટેમ્બર 2024માં જે હાઈ લગાડ્યો તો એ 54,500નો છે. તો ત્યાં એક મેજર સપોર્ટ લઈને આપણને એક અપસાઇડ જોવા મળે છે. તો આ સપોર્ટ એરિયા છે કે જેને ધ્યાન પર રાખીએ. મહત્વના સમાચાર અત્યારે ફિલહાલ દર્શક મિત્રો સામે આવી રહ્યા છે. કેબિનેટની પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે જેમાં મહત્વપૂર્ણ વિગત સામે આવી રહી છે કે HCL ટેક અને સાથે સાથે ફોક્સકોન આ બંને સાથે મળીને આપણા દેશનું 6થું સેમિકન્ડક્ટર એટલે કે જે CPU કહો, ચિપ કહો, આ મેન્યુફેક્ચરિંગની ફેસિલિટી તેઓ જે છે તેઓ બનાવી શકશે. જોઈન્ટ વેન્ચર છે અને લગભગ 3,500 કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટને મંજૂરી આપવામાં આવી છે. 3,306 કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટને. HCL ટેકના સ્ટોકમાં સરસ રિએક્શન છે એટલે 1.25% ઉપર, ઇનફેક્ટ ડેઝ લોથી બહુ સરસ રિકવરી HCL ટેકે બતાવી છે. એટલે આ તમે ધ્યાન પર રાખો. ખૂબ જ મહત્વપૂર્ણ મોબાઈલના બેઝિકલી મને લાગે છે કે જે ચિપ જેને કહેવામાં આવે છે, CPU જેને કહીએ છીએ આપણે, તે અહીંયાથી ખાસ બનતા જોવા મળશે. મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે. એક બ્રેક લઈએ. બ્રેક બાદ HCL ટેકમાં જે આટલી સરસ મજબૂતી આવી છે તેને લઈને પણ આપણે ચર્ચા યથાર્થ રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અત્યારે HCL ટેક આપણે ચર્ચા કરી રહ્યા હતા. સરસ મજબૂતી આવી છે ડેઝ લોથી. એટલે હવે ખાસ કવિન સર તમારા પાસે લઈને આવીએ HCL ટેક, કેમ કે ફોક્સકોન પહેલાં તમને યાદ હોય તો વેદાંતા જોડે ગયું હતું અને વેદાંતા જોડે સમગ્ર પ્લાનિંગ કર્યું હતું, પણ પછી એ પ્લાનિંગ કેન્સલ થયું અને વેદાંતાએ બેકઆઉટ કરી લીધું. ત્યારબાદ ફોક્સકોને પણ જે છે તે અલગ પાર્ટનર ભારતમાં શોધી લીધું છે. ફોક્સકોન બેઝિકલી બહુ મહત્વપૂર્ણ કંપની છે ભારત માટે પણ, કારણ કે જે રીતે ચીનનું ઓલ્ટરનેટિવ આપણે બનવું છે તો ફોક્સકોન જે સ્કેલ પર પ્રોડક્શન કરે છે એ ખરેખર મેચ કરવું ભારતીય કંપની માટે મુશ્કેલ છે. એટલે ફોક્સકોનનું ભારતમાં આવવું અને એ HCL ટેક સાથે આવવું તે વધારે મહત્વ ધરાવે છે. HCL ટેક અત્યારે સરસ મજબૂતી બતાવી રહ્યો છે સર. સ્ટોક યસ, તો ન્યૂઝ તો ડેફિનેટલી પોઝિટિવ છે HCL ટેક માટે. અને હવે લેવલ્સની વાત કરી અહીંયા આગળ તો ઉપરમાં 1,660નું એક લેવલ છે જે નિયર બાય એક રેઝિસ્ટન્સ છે. તો મારી સલાહ રહેશે કે એની ઉપર જ જો આપણને ક્લોઝિંગ મળે તો ત્યાં આગળ ફ્રેશ પોઝિશન બિલ્ડ કરી શકાય છે. કરન્ટલી અત્યારે રેઝિસ્ટન્સની નજીક છે, 1640 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે
તો અત્યારે થોડુંક એક વેટ એન્ડ વોચની સલાહ રહેશે. ફ્રેશ પોઝિશન એડ કરવાની સલાહ નહીં રહે, પરંતુ જેની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન છે એ ડેફિનેટલી હોલ્ડ કરી શકે છે. ઓકે, તો ઓવરઓલ આ વ્યૂ છે આપણે HCL ટેક જ્યાં ફોકસ હોવું જોઈએ. પરંતુ સર આવો એની પહેલાં આપણે જાણી લઈએ તમારા સ્ટોક સ્પેસિફિક પીક કે કયા સ્ટોક છે કે જ્યાં તમે આજે નજર કરી રહ્યા છો સર? યમિક થોડું માર્કેટ ડાઇસી છે, તો મારો એક જ પીક રહેશે ટ્રેડિંગ પીક, અને એક હાઉસિંગ ફાઇનાન્સ કંપની રહેશે કેનફિન હોમ્સ. તો કેનફિન હોમ્સની વાત કરીએ તો છેલ્લા 8-10 ટ્રેડિંગ સેશનથી એક રેન્જમાં સ્ટોક ટ્રેડ થઈ રહ્યો હતો. 735ની ઉપર આપણને ક્લોઝિંગ જોવા નથી મળી રહ્યું, અને આજે એ લેવલ બ્રેક કરીને એની ઉપર સસ્ટેન થઈ રહ્યો છે, અને વોલ્યુમ પણ આપણને સારું એવું બિલ્ડઅપ જોવા મળી રહ્યું છે. તો અહીંયા આગળ કેનફિન હોમ્સ કરન્ટલી 740 લેવલની આસપાસ બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 725નો સ્ટોપ લોસ રહેશે, અને ઉપરમાં 765, 770ના ટાર્ગેટ માટે કેનફિન હોમ્સ બાય કરવાની સલાહ રહેશે. 770 સુધી આગળ જતા ખરીદી શકાય છે. ટાર્ગેટ્સ અહીંયાથી ખાસ બની રહ્યા છે 765, 770, 725ના સ્ટોપ લોસ સાથે કેનફિન હોમ્સ તમે ખરીદી કરી શકો છો. વ્યાજદર ઘટવાના છે હજુ પણ મોંઘવારીના આંકડાઓને જોતા. શું એક લોજિક એ પણ હોઈ શકે કેનફિન હોમ્સને પસંદ કરવાનું સર? ડેફિનેટલી યશ, ઓવરઓલ NBFC સેક્ટર અમારું ફર્સ્ટ પ્રાયોરિટી છે કરંટ સિનારીઓમાં જોતા. જે રીતનું આપણે ગઈકાલે ઇન્ફ્લેશનના ડેટા પણ જોયા, બેટર દેન એક્સપેક્ટેડ આવ્યા છે. તો રેટ કટ ડેફિનેટલી એક્સપેક્ટેડ છે, એગ્રેસિવ રેટ કટ્સ પણ એક્સપેક્ટ કરી શકીએ છીએ આપણે. તો જે ડેફિનેટલી હાઉસિંગ ફાઇનાન્સ કંપની એ ડાયરેક્ટ બેનિફિશિયરી રહે છે. પ્લસ બીજા NBFC પણ કન્સિડર કરી શકાય છે. તો NBFC અને પછી બેંક, આ બે અત્યારે અમારા ટોપનો જ પ્રાયોરિટી સેક્ટર છે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ સરના પીક કે જ્યાં તમારા ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ આવો નજર કરીએ આજે નિફ્ટીના ટોપ ગેનર ઉપર. તો આજે સૌથી મજબૂતી આપણે ઓલરેડી વાત કરી કે ટાટા સ્ટીલ, કે જેમાં આપણને સારી એવી મજબૂતી જોવા મળી. 4%ની તેજી સાથે આજે આપણે જોઈએ તો દિવસ દરમિયાન ઉપલા સ્તરે આપણને કારોબાર યથાવત જોવા મળે, અને એક સારી વસ્તુ છે. અને જો ઓવરઓલ કંપનીનો જે સાપ્તાહિક પરફોર્મન્સ જોઈએ તો સાપ્તાહિક પણ આપણને 7% નજીક આપણને સારી એવી તેજી બતાવી. જસ્ટ રિસેન્ટલી જ કંપનીના પરિણામ આવ્યા, જે બાદ ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી રેટિંગ પણ અપગ્રેડ કરવામાં આવી હતા. સર, તમારી પાસે પણ એક વખત રિવ્યૂ લઈ લઈએ ટાટા સ્ટીલ ઉપર, કઈ રણનીતિ અહીંયાથી તમે અપનાવવી જોઈએ સર? યોમિક, ટાટા સ્ટીલમાં આપણે છેલ્લા ઘણા ટાઈમથી વન વે રેલી જોયેલી છે. છેલ્લા 1-1.5 મહિનામાં જોઈએ તો સ્ટોક ઓલમોસ્ટ 125ના લેવલથી 155ના લેવલ સુધી કન્ટિન્યુઅસ રેલી જોવા મળી છે. અને ડેફિનેટલી જે ડોલર ઇન્ડેક્સમાં આપણે જે કરેક્શન જોયેલું છે એના બેનિફિશિયરી ડાયરેક્ટ મેટલ સ્ટોક રહેતા હોય છે. તો અહીંયા આગળ રિઝલ્ટનું પણ ઇમ્પેક્ટ છે, જેના લીધે આપણને એક આજે રેલી જોવા મળી રહી છે. તો મને લાગી રહ્યું છે કે આ રેલી અહીંયાથી 160ના લેવલ સુધી એક્સટેન્ડ થઈ શકે છે. કોઈની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો હોલ્ડ કરે, અને 160નું લેવલ આપણે એકવાર રિવ્યૂ કરવાનું રહેશે. જો એ બ્રેક થઈ જાય છે તો ફર્ધર મોમેન્ટમ એક્સટેન્ડ થઈ શકે છે, પરંતુ કરંટ સિનારીઓમાં 160 સુધી આ રેલી એક્સટેન્ડ થઈ શકે છે. ઓકે, સો આજે ટાટા સ્ટીલ તમારે નજર રાખવાની રહેશે. આમ પણ મેટલ સ્ટોક્સ આજે આઉટશાઇન કરતા જોવા મળ્યા હતા, સો નજર અહીંયા પણ રાખવાની રહેશે. એક સર, આપણી અમદાવાદની સ્મોલ કેપ કંપની છે ગણેશ હાઉસિંગ, જેના પરિણામો આવ્યા છે. રિયલ એસ્ટેટની કંપની છે. આજે પરિણામો બાદ પ્રોફિટ બુકિંગ આવ્યું હતું સ્ટોકમાં, પણ પછી ફરી એકવાર અત્યારે જોઈ રહ્યા છે કે સપોર્ટ પણ જરૂરથી લીધા છે. અને આમ પણ 1300ના લેવલથી જે નીચે આવેલો છે સ્ટોક, આજે 1000ની પણ નીચે. ચાર્ટ્સ કઈ રીતે જુઓ છો ગણેશ હાઉસિંગના? પરિણામો એકંદરે સારા આવ્યા છે, પર્ટિક્યુલરલી માર્જિન્સ બહુ સરસ સુધરી રહ્યા છે. સો યર ઓન યર, ક્વાર્ટર ઓન ક્વાર્ટર પરફોર્મન્સ સારું છે. તમે કઈ રીતે જુઓ છો ગણેશ હાઉસિંગને? યસ, ગણેશ હાઉસિંગની વાત કરીએ તો સ્ટોકની વાત કરીએ તો એક રિઝનેબલ સોલિડ મલ્ટીબેગર રહેલો છે. આપણે છેલ્લા 4-5 વર્ષનું કંપનીનું રિઝલ્ટ જોઈએ, પ્લસ એના પ્રાઇસ અને કંપનીનો બિઝનેસ પરફોર્મન્સ જોઈએ તો ઘણો સોલિડ રહ્યો છે. કરંટ સિનારીઓમાં પણ આપણે બીજા જે રિયલ એસ્ટેટ સ્ટોકના જે રિઝલ્ટ જોયા તો ત્યાં આગળ આપણને હાયર બેઝ ઇફેક્ટના લીધે ઘણું બધું ત્યાં આગળ ડેન્ટ જોવા મળી રહ્યો છે. ગણેશ હાઉસિંગમાં રિલેટિવલી ઘણું બેટર કરી રહ્યો છે, અને પરંતુ અહીંયા આગળ ઓવરઓલ રિયલ એસ્ટેટમાં જે હાયર બેઝ ઇફેક્ટના લીધે જે ડેન્ટ આવવાના એક્સપેક્ટેશનમાં ઘણા બધા સ્ટોક ઉપરથી આપણને કરેક્ટ થવા જોવા મળી ચૂક્યા છે ઓલરેડી. તો ગણેશ હાઉસિંગમાં પણ આપણને સારું એવું કરેક્શન જોવા મળ્યું છે, અને અત્યારે નીચેમાં 900ના લેવલ એક મેજર સપોર્ટ છે. આપણે 7 એપ્રિલે જે આપણે ટ્રમ્પ ટેરિફ જે લગાડ્યા તે વખતે પણ જે પેનિક લો લાગ્યો છે એ 900 આસપાસ જ છે, અને આજે પણ એ ત્યાં આગળ એ લેવલથી એક આપણને રિબાઉન્ડ જોવા મળ્યો છે. તો 900 અહીંયા આગળ એક સપોર્ટ રહેશે, અને ઉપરમાં જોઈએ તો
1150 સુધી બાઉન્સ આવી શકે છે અને 1150 પછી આપણે એક મોમેન્ટમ રેલી એક્સપેક્ટ કરી શકીએ છીએ 1500 સુધીની. તો જેની પણ પાસે જે હોલ્ડ કરી શકે છે, રિલેટિવલી ચાર્ટ એટલા વીક નથી લાગી રહ્યા જે બીજા રિયલ એસ્ટેટ સ્ટોકમાં આપણને કરેક્શન જોવા મળ્યા છે. ઓકે, તો અહીંથી હોલ્ડ કરવાની સલાહ બની રહી છે ગણેશ હાઉસિંગ ફાઇનાન્સ, જ્યાં ફોકસ હોવું જોઈએ. બીજા સ્ટોક સ્પેસિફિક આજે આપણે નજર કરીએ તો જસ્ટ શ્રી સિમેન્ટના પણ સર પરિણામ આવ્યા, એક વખત સર એની ઉપર નજર કરીએ. સ્ટોકમાં આપણે નજર કરીએ તો પરિણામ બાદ સારી એવી તેજી આવી છે. અત્યારે હાલ 1.5% તેજી જોવા મળી છે. કંપનીના પરિણામ ઉપર નજર કરીએ તો હા, નફો એમને 100% ઘટ્યો છે, આવક 3.3% વધી, ઇબિટા 4.1% વધ્યા, માર્જિન 35 બેસિસ પોઈન્ટ હતા. પરંતુ જે અનુમાન હતું માર્કેટને એની સામે આપણે જોઈએ તો જે અનુમાન હતું એનાથી નફો 6% બીટ કર્યો છે. આવક પણ જોઈએ તો 4.5% બીટ કરી છે, ઇબિટા પણ બીટ થયું છે અને માર્જિન પણ જે એક્સપેક્ટેશન હતી એના કરતાં સારું આવ્યું છે. અને આપણે જો ઓલરેડી સર સ્ટોકના એક વખત ચાર્ટ ઉપર નજર કરીએ તો છેલ્લા 3 દિવસથી જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એને સતત રિસ્પેક્ટ આપી રહ્યો છે. પરમ દિવસે જોઈએ તો એની નીચે ઓપન થયો હતો, ક્લોઝિંગ ઉપર આપ્યું હતું. હવે ગઈકાલે જોઈએ તો ઉપર ઓપન થયો, એક સમય નીચે લો પણ બનાય પરંતુ ક્લોઝિંગ ઉપર આપ્યું. અને આજે આપણે જોઈએ તો એને નીચે પણ એક વખત નથી ગયો અને સતત ઉપર આપણને કારોબાર કરી રહ્યો છે. તો લાગે છે સર કે ઓલરેડી આપણે જોઈએ તો જ્યારે એપ્રિલ મહિનામાં જે 31,500ની આજુબાજુ જે હાઈ બન્યા હતા એ ફરીથી આપણને અચીવ થતા જોવા મળી શકે સર શ્રી સિમેન્ટ. યોમિક, શ્રી સિમેન્ટની વાત કરીએ તો ડેફિનેટલી જે તમે એક્સપ્લેન કર્યું એ ઓલમોસ્ટ એક્યુરેટ છે. હવે એમાં વધારેમાં એડ કરીએ તો ઉપરમાં 31,300નું લેવલ છે જ્યાં મલ્ટિપલ ટોપ આપણે જોયેલા છે. ઇવન એપ્રિલ 2021માં જે એનો પીક લાગ્યો હતો એ અરાઉન્ડ સિમિલર લેવલની આસપાસ જ છે. અને અક્રોસ ધ બોર્ડ સિમેન્ટ સેક્ટરની વાત કરીએ તો ત્યાં આગળ આપણને છેલ્લા 4-5 વર્ષમાં જોઈએ અલ્ટ્રાટેકને બાદ કરતા તો બધા સિમેન્ટ સ્ટોક્સમાં આપણને કન્સોલિડેશન જોવા મળેલું છે. પ્રાઇઝમાં પણ જોઈએ તો ઘણા બધામાં સાઇડવેઝ રેન્જ હતું અથવા કરેક્શન જોવા મળેલા છે. તો સિમેન્ટ સ્ટોક પણ જે મેં કીધું એમ એનબીએફસી અને બેંક સેક્ટર પછી અમે સિમેન્ટ સેક્ટરમાં પણ ઘણા બુલિશ છે, કેમ કે અહીંયા આગળ જે રોક બોટમ લાગી ચૂકેલા છે ઓલમોસ્ટ અર્નિંગ વાઇઝ જોઈએ તો. અને જેમ આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે હાઉસિંગ થીમ જો અહીંયાથી રેટ કટ આવે છે તો ત્યાં આગળ બૂસ્ટ જોવા મળે છે. તો સિમેન્ટ સેક્ટર એ ડેફિનેટલી એક એન્સિલરી પ્લે આપણે અહીંયા આગળ કન્સિડર કરી શકીએ છીએ. તો અહીંયાથી ડેફિનેટલી 31,300 સુધી રેલી થઈ શકે છે અને એની ઉપર આપણને જો ક્લોઝિંગ જોવા મળ્યું જેના ચાન્સીસ વધારે લાગી રહ્યા છે તો ત્યાંથી આપણને એક મોમેન્ટમ રેલી જોવા મળી શકે છે. મલ્ટી યર બ્રેકઆઉટ 31,300ની ઉપર થઈ શકે. ઓકે, સો આ લેવલ્સ છે બેઝિકલી કે જેને ધ્યાન પર રાખવાના રહેશે શ્રી સિમેન્ટ અને સિમેન્ટ કંપનીઓ. બ્રેકનો સમય, બ્રેક બાદ ફરી એકવાર આગળ અપડેટ્સ પર નજર કરીએ. બ્રેક તરફ સ્વાગત. ભારતીય માર્કેટ્સ એકદમ રેન્જમાં હવે આવી ગયા છે. ફરી એકવાર જે ન્યૂનતમ સ્તરોથી અચાનક બાઉન્સ આવ્યો, હવે આ છેલ્લા પોણા કલાકનું મને લાગે છે કે ક્લોઝિંગ માટેનું એડજસ્ટમેન્ટ છે કે 650 જો લાવવું હોય તો ફટાફટ નીચેથી ઉપર લાવી દો. અને એના માટે જ પહેલી બે એવી કેન્ડલ પણ બતાવી કે જે ઘટાડો અને પછી અચાનક જ બાઉન્સ આપી દીધો. એટલે આ છેલ્લા પોણા કલાકનું હવે એડજસ્ટમેન્ટ માટેની મૂવ બધી આવી રહી છે નિફ્ટીમાં બેઝિકલી. બેંક નિફ્ટી ડેફિનેટલી આજનો ક્લોઝ ખરાબ રહેશે. રિકવરી નો ડાઉટ સારી છે બટ સ્ટીલ, અને હીરો તો ઓબ્વિયસલી આજના દિવસે સ્મોલ કેપ જ રહેતો જોવા મળ્યું છે. અમેઝિંગ રિકવરી તમને તળિયેથી આવતી જોવા મળેલી છે. 17,150 ને ઉપર બંધ, એટલે એડજસ્ટ થતાં 17,100 ને ઉપરનો બંધ તમને મળી જાય છે, જે બહુ જ સારી વાત કહેવાય. અને 17,000 ને ઉપર આ એક એવું માઇલસ્ટોન છે સ્મોલ કેપ માટે જે બતાવે છે કે માર્કેટમાં જ્યારે પણ ડાઇસી મોમેન્ટમ હોય કે કંઈ પણ પરિસ્થિતિ હોય તો ખરીદદારી જે છે તે મિડ કેપ સ્મોલ કેપમાં, અને એમાં પણ બધાને વધારે સ્મોલ કેપ ખરીદવામાં જ રસ છે, ગમે તેવી વેલ્યુએશનની ચર્ચા આ તે બધી પરિસ્થિતિ હોય તેમ છતાં પણ. તો આ એક મુદ્દો છે કે જેને આપણે ખરેખર ધ્યાન પર રાખવો જોઈએ. આગળ વધીએ અને હવે તમે ખાસ સમજો કે જે પ્રકારે એક પછી એક એક્શન બની રહ્યા છે તે બધાની વચ્ચે અમુક સ્ટોક્સ બઝિંગ છે. એક તો અસાહી ઇન્ડિયા, આજે પરિણામો આવ્યા હતા
તમે આવક જુઓ, નફો જુઓ, આ બધાની અંદર જે છે, એટલે અસાઈ ઇન્ડસ્ટ્રી બેઝિકલી ની અંદર તમે નફો જુઓ તો 74 કરોડથી 24.9% વધ્યો છે. આવક તમે જુઓ 6.8% વધી છે. એબિટા તમે જોવા જાઓ તો 197 કરોડ વધ્યા, 197 કરોડ થયા છે, એ 9.2% વધીને, અને માર્જિનની અંદર જે છે તે સારો સુધારો છે, 16.69% આસપાસના માર્જિન્સ તમારા થતા જોવા મળી રહ્યા છે. તો આ બધી જ પરિસ્થિતિમાં અસાહી ઇન્ડસ્ટ્રીઝ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક છે, નજર રાખવાની રહેશે. સર, એક વખત તમારા પાસે લાવીએ કમન સર, કઈ રીતે જુઓ છો અસાહી? યસ, અસાહીની વાત કરીએ તો ચાર્ટ ઉપર આપણને એક અહીંયા આગળ એક આજે અપલાઇક પ્રાઇસ પેટર્નનું એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે 750ની ઉપર, અને અહીંયાથી સ્ટોક જેનો જે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ છે 835 ત્યાં સુધી રેલી કરી શકે છે. તો કોઈની પાસે પણ એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો ડેફિનેટલી અહીંયા આગળ હોલ્ડ કરી શકે છે. સ્ટોક ઘણો સારો લાગી રહ્યો છે, અને આપણે માર્કેટમાં જે કરેક્શન જોયું છે એના કોઈ પણ કરેક્શનમાં સ્ટોકે કોઈ પણ પાર્ટિસિપેટ કર્યું નથી, અને નીચેના દરેક લેવલેથી અહીંયા આગળ બાઇંગ આવી જાય છે. તો અહીંયાથી 835 સુધી ડેફિનેટલી રેલી એક્સટેન્ડ થઈ શકે છે, અને જો એકવાર એની ઉપર આપણને ક્લોઝિંગ મળી ગયું તો પછી આપણે એક ફર્ધર મોમેન્ટમ એક્સટેન્ડ થઈ શકે છે, પરંતુ અહીંયાથી 835નો વ્યૂ કરંટ લેવલે બની રહ્યો છે. ઓકે, વાત થઈ એસઆઈ ઇન્ડિયા, જેની પર તમારો ફોકસ હોવું જોઈએ. પરંતુ સર, એક વખત આજે બેંક નિફ્ટી ઉપર નજર કરીએ તો નિફ્ટી આજે જરૂર પ્રયત્ન કરતા હતા તેજી બતાવવાના, પરંતુ બેંક નિફ્ટી આજે વધારે પ્રેશરમાં જોવા મળ્યું, કારણ કે જે મેઇન હેવી 3 દિગ્ગજ બેંકો છે, HDFC બેંક, કોટક બેંક અને આપણે નજર કરીએ તો સાથે સાથે ICICI બેંક, ત્રણેયમાં આપણે જોઈએ તો 5%થી 1.5% સુધીની કમજોરી જોવા મળી છે. હવે આપણે જો ચાર્ટ ઉપર પણ સર નજર કરીશું, ડેઇલી ચાર્ટમાં બેંક નિફ્ટીમાં, તો જે આપણે આજે ભારત પાકિસ્તાનના જે સીઝફાયરના જે સમાચાર આવ્યા એ બાદ જે આપણે જે લો હતો, કે કેન્ડલ સારી એવી મોટી બની હતી બેંક નિફ્ટીમાં, એ લો એક વખત આજે આપણને બેંક નિફ્ટીમાં એટેમ્પ થયા છે. હા, એની ઉપર આપણે ક્લોઝ આપીશું, પરંતુ જો આ બેંક HDFC, કોટક અને ICICI હજુ પણ આ નરમાસમાં રહેશે તો સ્વાભાવિક છે કે જે ગેપ છે આપણને જે ઓપન થયા હતા એ જરૂરથી આપણને પૂરો થતા જોવા મળી શકે. તો સર, આ જે 3 બેંકો છે એમાંથી કોઈ જગ્યાએ એવું લાગે છે કે કોઈ રિવર્સલ જોવા મળી શકે અને જે બેંક નિફ્ટીને આજે ગેપ પૂરો કરતા બચાવી શકે સર? હા, યોમિક, ઓલમોસ્ટ ત્રણેય બેંકોએ એક સરખું જ પરફોર્મ કરેલું છે. કોટક બેંકમાં આપણે થોડુંક રિઝલ્ટના ડિસઅપોઇન્ટમેન્ટના લીધે ત્યાં આગળ થોડુંક આપણને કરેક્શન જોવા મળેલું છે એક્સ્ટ્રા, પરંતુ જે રીતની શાર્પ રેલી જોવા મળી છે તો મને લાગી રહ્યું છે કે થોડુંક કન્સોલિડેશન થશે બેંક નિફ્ટીમાં, કેમ કે આપણે રેલી પણ એ રીતની શાર્પ જોયેલી છે. ઓલમોસ્ટ વન વે 47,000થી આપણે બેંક નિફ્ટી 56,000 સુધી કન્ટિન્યુઅસ આપણે રેલી જોયેલી છે, અને રેલી ડ્રીવન મોટા ભાગે FI દ્વારા થયેલી છે, અને થોડાક 2-3 ટ્રેડિંગ સેશનમાં FIનું થોડુંક એક પોઝ મોડમાં ગયા છે. તો લાગી તો રહ્યું છે કે વહેલા મોડા પાછું ફર્ધર FIનું બાઇંગના ડેટા આપણને જોવા મળશે, તો ફર્ધર બેંક નિફ્ટીમાં આપણને રેલી જોવા મળશે. અને જ્યાં સૌથી વધારે, જેમ તમે વાત કરી, રેલી જોવાના ચાન્સ કોટકમાં વધારે લાગી રહ્યા છે, કેમ કે ત્યાં આગળ કરેક્શન આપણને ઓલરેડી સારું એવું જોવા મળી ચૂક્યું છે. તો કોટક મહિન્દ્રા બેંક ડેફિનેટલી જે પ્રીવિયસ જે એના હાઈ લાગેલા છે 2300 આસપાસ સુધીના, ત્યાં સુધી ડેફિનેટલી રેલી આપણને થતી જોવા મળી શકે છે. ઓકે સર, મારે એક ભારતી એરટેલ ડિસ્કસ કરવો છે તમારી સાથે, બિકોઝ રિઝલ્ટ બાદ હવે શું મોમેન્ટમ છે તે, અને હમણાં કંઈક એમનો એનાલિસ્ટ કોલ પણ ચાલી રહ્યું હતું, જેમાં એવો કંઈક ઇનપુટ્સ આપ્યા છે કે DTH કારોબારમાં જે સબસિડી છે તેને હવે પૂરી કરી દેશે. બહુ સિગ્નિફિકન્સ નથી, પણ મેઇન તો આરપુ વધી રહ્યા છે, એટલે આઈડિયલ સ્ટેટમાં કંપની માટે આવનારા દિવસો સારા રહેશે તેવું હાલની સ્થિતિને જોતા સમજમાં આવી રહ્યું છે. ભારતી એરટેલને કઈ રીતે જોઈએ સર? ડેફિનેટલી યશ, ભારતી એરટેલની વાત કરીએ કે જીઓ ટેલિકોમની વાત કરીએ, બંનેમાં આપણને આરપુમાં ઇન્ક્રીમેન્ટ જોવા મળેલો છે, અને જે રીતના પ્રાઇસ હાઇક લીધેલા છે બંને કંપનીઓએ, એના લીધે આપણને આરપુમાં પણ ઇન્ક્રીઝ જોવા મળી રહ્યો છે. ડેફિનેટલી બેઝ યર ઇફેક્ટના લીધે લાસ્ટ યર ઓન યર આપણને પ્રોફિટમાં એક ડીપ જોવા મળી છે, પરંતુ અહીંયા આગળ આ સ્ટોકમાં કોઈ પણ ડીપ આવે છે અરાઉન્ડ 1750 આસપાસ, તો આયન ડીપની સલાહ રહેશે, કેમ કે એક સ્ટ્રોંગ અપટ્રેન્ડમાં છે સ્ટોક, અને ઓલમોસ્ટ ડિયોપોલી જેવી સિચ્યુએશન છે, અને ફર્ધર પણ જોઈએ તો ટેરિફ હાઇકના
કંપની મેનેજમેન્ટની એક્સપેક્ટેશન પ્રમાણે સ્પેસ ઘણી છે, તો ડેફિનેટલી જો ટેરિફ હાઇક કરે છે તો ફર્ધર એમના આરપુમાં આપણને ઇન્ક્રીમેન્ટ જોવા મળી શકે છે. તો ડેફિનેટલી ટેલિકોમ ઇન્ડસ્ટ્રી પર અમારો વ્યૂ બુલિશ જ છે. ભારતી એરટેલ, રિલાયન્સ જીઓ ડેફિનેટલી પાર્ટ ઓફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે, પરંતુ બંનેમાં આપણને સોલિડ આરપુમાં જમ્પ જોવા મળેલો છે. ઓકે, જો વાત થઈ ભારતીય એરટેલ, ફોકસ હોવું જોઈએ. બીજું જસ્ટ હમણાં મેન યસે પણ ઓલરેડી વાત કરી કેપીઆઈ ગ્રીન એનર્જી લઈને. એક વખત સર તમારી સાથે પણ વાત કરવા માંગીશ. ઓલરેડી કંપનીના પરિણામ આવ્યા અને જો બાદ આપણે નજર કરીએ તો સ્ટોકમાં આજે આપણને મોટી એક્શન જોવા મળી છે. પરંતુ આ સ્ટોક સાથે સર એક વસ્તુ એ છે કે આપણને વારંવાર નીચે સપોર્ટ ઉપર નજર કરીએ તો આપણે નીચેની તરફ 380 આપણને એક સપોર્ટ છે જે વારંવાર આપણને અહીંયાથી સપોર્ટ મળી રહ્યો છે. પરંતુ જો ઉપરની તરફ આપણે જોઈએ તો અત્યારે હાલ આપણે જે કારોબાર સ્ટોકમાં જોઈએ તો સારી એવી તેજી, 5.5% તેજી, 436 આજુબાજુ છે. પરંતુ જો આપણે જોઈએ તો એપ્રિલ મહિનો આગળ આપણને માર્ચ અને ફેબ્રુઆરી 3 વખત સ્ટોક છે કે 440ના અવરોધથી વારંવાર નીચે આવે છે. અને જો એની ઉપર આપણે જાય તો સ્ટોક એક વખત 480-500 સુધીના પણ લેવલ આપણને બતાવ્યા છે ડિસેમ્બર મહિનામાં. તો સર કોઈ એક્સપેક્ટેશન રાખી રહ્યા છો કે આજે પરિણામ આવ્યા, આજે જે આપણને અહીંથી કોન્ફિડન્સ સ્ટોકમાં આવ્યો છે કે આ ફેરી 440ને પાર સારી તેજી આપણને જોવા મળે સર? યોમિક, ડેફિનેટલી જે તમે એનાલિસિસ કર્યું કેપીઆઈ ગ્રીનનું એકદમ એક્યુરેટ છે. છેલ્લા 3-4 મહિનાથી એક બ્રોડ રેન્જમાં સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે, 445 પર અને નીચેમાં 380ના લેવલની વચ્ચે. આજે પણ અપર રેન્જ ટેસ્ટ કરી અને ડેફિનેટલી જે રિઝલ્ટ પહેલાંનું એક બિલ્ડઅપ હતું તો એના લીધે એક પ્રોફિટ બુકિંગ અહીંયા આવી શકે છે. તો બાય ઓન રૂમર, સેલ ઓન ન્યૂઝ કાઇન્ડ ઓફ સિચ્યુએશન થઈ શકે છે. તો ફ્રેશ પોઝિશન એકવાર 445ની ઉપર આપણને ક્લોઝિંગ મળી જાય તો પછી એડ કરવું બેટર છે, કેમ કે અહીંયાથી જો કરેક્શન આવ્યું તો બાજુ 380ના લેવલ આપણને જોવા મળશે અને પછી એ સિચ્યુએશનમાં રિગ્રેટ થાય કે પછી 380 લીધું હોત તો બેટર હોત ટુ વેટ કરીને, રાધર દેન 445 ક્રોસ થવા દો અથવા જો કરેક્શન આવે છે તો 380નું લેવલે બાય કરો. તો આ બે લેવલ ઉપર ધ્યાન રાખો. જે પણ લેવલ તમને મળે છે ત્યાં આગળ તમે એડ કરી શકો છો. એ બેટર અપ્રોચ રહેશે. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખીએ. આવો એક ક્વિક બ્રેકનો સમય અને બ્રેક બાદ ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર નજર કરીશું. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આજના દિવસનું મેઇન સ્ટોરી જો કોઈ હોય તો તે છે સ્મોલ કેપ. આવો સ્મોલ કેપ પર નજર કરીએ એક વખત. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ અમેઝિંગ તેજી, HBL એન્જિનિયરિંગ, રેલટેલ, ટીટાગઢ, ઇરકોન, ઇન્ટેલેક્ટ ડિઝાઇન, અપાર, ઓફેલ ઇન્ડિયા. એટલે બેઝિકલી તમે જોવા જાઓ ને ટોપ ગેઇનર્સને જોતાં તમને સમજમાં આવી જાય કે સ્મોલ કેપ આટલા દિવસથી શા માટે ચાલી રહ્યો છે. ડિફેન્સ સેક્ટર ચાલી રહ્યું છે એટલે સ્મોલ કેપ સેક્ટર ચાલી રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર ચાલી રહ્યું છે એટલે સ્મોલ કેપની અંદર સારી ખરીદારી છે. અમુક એવા કોમ્પોનન્ટ્સ કે જે ક્રુશિયલ છે તે બધા સ્મોલ કેપની અંદર ટોપ ગેઇનર સતત બની રહ્યા છે અને જેના કારણે આટલી સરસ ખરીદારી જોવા મળી રહી છે. તો કવન સર, ડેફિનેટલી આપણે સમજવું જોઈએ સ્મોલ કેપની આટલી બ્રિલિયન્ટ મૂવ જે છે ડિફેન્સ, ઇન્ફ્રા, અમુક સરકારી સ્ટોક્સ, આ બધાને કારણે થઈને આટલી સરસ તેજી જે છે તે સ્મોલ કેપમાં આપણને જોવા મળી છે. સર ડેફિનેટલી યસ, સ્મોલ કેપ 100ની વાત કરીએ તો એક આપણને છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનમાં ત્યાં આપણને વન વે રેલી જોવા મળી છે. સ્પેસિફિકલી લાસ્ટ 2 ટ્રેડિંગ સેશનમાં આપણે જોઈએ તો લાર્જર ઇન્ડેક્સમાં જે કરેક્શન જોવા મળ્યું છે તો એનાથી વિપરીત સ્મોલ કેપ ઇન્ડેક્સમાં આપણને એક સારી એવી રેલી જોવા મળી છે. અને રિઝલ્ટની પણ વાત કરીએ તો ઘણા બધા મિડ કેપ, સ્મોલ કેપ, સિલેક્ટિવમાં આપણને ઘણો સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. જે લાર્જ કેપ સ્ટોકમાં આપણને હજી મિસિંગ છે. ડેફિનેટલી ઘણા બધા સ્ટોકમાં અર્નિંગ મિસ પણ આવી રહ્યા છે, પરંતુ જે રિઝનેબલ પરફોર્મર છે ત્યાં આગળ આપણને સારો એવો ગ્રોથ કન્ટિન્યુટી જોવા મળી રહી છે સ્મોલ કેપ સ્ટોકમાં પણ. જેમ કે તમે વાત કરી ગાર્ડન રીચ શિપ બિલ્ડરની, જેના રિઝલ્ટ ઘણા સોલિડ હતા, પ્લસ કરંટ સિનારીઓ જે ચાલી રહ્યો છે તો એના લીધે લાગી રહ્યું છે કે ગવર્મેન્ટનું જે સ્પેન્ડિંગ છે એ ડિફેન્સમાં થોડું વધી જશે. કદાચ ઇન્ફ્રાનો સમ પાર્ટ પણ કદાચ ડિફેન્સમાં આપણે જોઈ શકીએ છે કે ત્યાં આગળ સ્પેન્ડિંગ વધી શકે છે. તો ડેફિનેટલી સ્મોલ કેપ સ્ટોક, સિલેક્ટિવ સ્ટોકમાં ઘણું સારું પરફોર્મન્સ કન્ટિન્યુ રહી શકે છે. અને ઇન્ડેક્સની વાત કરીએ તો અહીંયા આગળ આજે જેમ તમે વાત કરીએ 17,100ની ઉપર આજે જો આપણને અહીંયા ક્લોઝિંગ મળે છે,
જે અત્યારે લાગી રહ્યું છે. તો અહીંયા આગળ એક બોટમ ફોર્મેશનનું અહીંયા કન્ફર્મેશન લાગી રહ્યું છે, જે ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પ્રાઇસ પેટર્નનું આપણને એક બ્રેકઆઉટ કહી શકાય છે. તો આવનારા દિવસમાં અહીંયાથી પણ આપણે શાર્પ રેલી જોઈ શકીએ છીએ સ્મોલ કેપ ઇન્ડેક્સ. ઓકે, તો શાર્પ રેલી આપણે જે સ્મોલ કેપ શેરમાં હજુ પણ યથાવત જોવા મળી શકે છે. પરંતુ સર એક સ્ટોક હું તમારી સાથે હજી વધુ ચર્ચા કરવા માંગીશ, જે છે જિંદાલ સ્ટેનલેસ. સ્ટોકમાં આજે જોઈએ તો 4.5 ઓલમોસ્ટ ટકાની અહીંથી આપણને તેજી જોવા મળી છે. પરંતુ આપણે અગાઉ અહીંયા જોઈએ તો સ્ટોકમાં આપણને માર્ચ મહિનામાં 2 વખત 658નું એક લેવલ હતું, 58 થી 60નું આજુબાજુ, કે જ્યાં 2 વખત અવરોધ આવ્યો હતો અને ત્યાંથી નીચે આવીને 500ના લેવલ જોવા મળે છે. આ જ વસ્તુ આપણે આગળ પણ જોઈએ તો ફેબ્રુઆરી મહિનામાં પણ આપણને ત્યાંથી અવરોધ આવ્યો હતો અને જે 2025માં હતું કે આ લેવલ બ્રેક કરીને નીચે આવે છે. એટલે સ્વાભાવિક 660નું એક લેવલ છે કે જે ઘણું ક્રુશિયલ છે. તો એક વખત સર આપણે અહીંયાથી જિંદાલ સ્ટેનલેસ એની ઉપર એક વખત રિવ્યૂ લઈ લઈએ સર તમારો. ડેફિનેટલી યોમિક, જિંદાલ સ્ટેનલેસની વાત કરીએ તો 660નું લેવલ પર આપણને મલ્ટિપલ રેઝિસ્ટન્સ જોવા મળેલા છે પાસ્ટમાં. પરંતુ મને લાગી રહ્યું છે કે કરંટ એટેમ્પમાં એ બ્રેક થવાના ચાન્સ વધારે લાગી રહ્યા છે, કેમ કે જે રીતનું વોલ્યુમ બિલ્ડઅપ આપણને જોવા મળી રહ્યું છે, પ્લસ જે રીતે ડીપ આવ્યા પછી આપણને જે શાર્પ રિકવરી જોવા મળી છે છેલ્લા એક મહિનામાં, તો એ બતાવી રહ્યું છે કે ફર્ધર અપસાઇડ અહીંયા આગળ આવવાના ચાન્સ વધારે લાગી રહ્યા છે. તો લાગી રહ્યું છે કે 660નું લેવલ જે મેજર બેરિયર બની રહેલું છે છેલ્લા આપણે વાત કરીએ તો જાન્યુઆરી મહિનાથી કન્ટિન્યુઅસ એની ઉપર આપણને ક્લોઝિંગ જોવા નથી મળ્યું. એ મને લાગી રહ્યું છે કે અહીંયા આગળ જે રીતે મેટલમાં આપણે અક્રોસ ધ બોર્ડ રેલી જોઈ રહ્યા છે, પ્લસ ડોલર ઇન્ડેક્સમાં પણ સ્ટ્રેન્થ આવવાના ચાન્સીસ નિયર ટર્મ નથી લાગી રહ્યા, તો જે મેટલ સ્ટોકને બેનિફિટ કરશે. પ્લસ ચાઇનામાં પણ આપણે જે ટ્રેડ ડીલ જોઈ છે યુએસ ચાઇનાની, તો ચાઇના માટે પોઝિટિવ રહી શકે છે અને ચાઇના માટે પોઝિટિવ હોય તો આપણે મેટલ સ્ટોક માટે એક રેલી એક્સપેક્ટ કરી શકીએ છીએ. તો જિંદાલ સ્ટેનલેસ પણ વન ઓફ ધ એમ કન્સિડર કરી શકાય અને વોચ લિસ્ટમાં રાખવું જોઈએ અને ફર્ધર અપસાઇડ અહીંયા આગળ એક્સટેન્ડ થઈ શકે છે. ઓકે, સો આગળ નવી તેજી એક્સટેન્ડ થવાના ચાન્સીસ બની રહ્યા છે, નજર અહીંયા પણ રાખવાની રહેશે. સર, સમય થયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી. કવન સર, આપના ડિસ્ક્લોઝર્સ. યસ, તો ઘણા બધા સ્ટોક આજે ડિસ્કસ કર્યા. સિમિલર વ્યૂ મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે, પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈ પણ વ્યુઅરે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેતા પહેલાં પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સર આપનો પણ શોમાં બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ થેન્ક યુ સો મચ. તો આવો નજર કરી દઈએ એક વખત ક્લોઝિંગ ઉપર. નિફ્ટીમાં 24,666 જે આજના દિવસ આપણને ક્લોઝિંગ મળ્યું છે. બેંક નિફ્ટી કે જે આપણે ઓપનિંગ ફેરીથી જ નજર કર્યું હતું કે અહીંયા વધારે પ્રેશર જોવા મળ્યું હતું અને ફાઇનલી 5% કમજોરી સાથે 54,801 એટલે કે 55,000 એટેમ્પ 1-2 વખત જરૂર કર્યું, પરંતુ એ સફળ ના રહ્યું અને એની નીચે ક્લોઝ થયું. હવે 54,500 કે જ્યાં બેંક નિફ્ટીનો પુટ જોવા મળી રહ્યો છે, એ મહત્વનું જોવા રહેશે કે જો 54,500 આવતીકાલે સપોર્ટ આપે છે કે નહીં. જો એ સપોર્ટ ના આપે તો આપણે જેમ વાત કરીએ હમણાં ઓલરેડી ચાર્ટમાં પણ બેંક નિફ્ટીમાં કે આપણને એક વખત 54,000ના લેવલ છે કે જેના દર્શન આપણને થતા જોવા મળી શકે. સારી વસ્તુ એ છે કે મિડ કેપ અને સ્મોલ કેપ જે છેલ્લા 3-4 દિવસથી સતત સપોર્ટ આપી રહ્યા છે, ત્યાં સતત આપણને ખરીદારી જોવા મળી રહી છે. એટલે એ જ કારણથી ક્યાંક ને ક્યાંક માર્કેટ ઘટે છે, પરંતુ ન્યૂનતમ સ્તરથી ક્યાંક ને ક્યાંક સપોર્ટ લઈ લે છે, જે સારી વસ્તુ છે. હવે આજના જો ટોપ ગેનર ઉપર એક વખત નજર કરી લઈએ માર્કેટ ક્લોઝિંગ ફેરી, ટાટા સ્ટીલ, શ્રીરામ ફાઇનાન્સ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, હિન્ડાલ્કો, એટર્નલ, આ ટોટલ 5 સ્ટોક છે કે જે નિફ્ટીના ટોપ 5 ગેનર તરીકે સામે આવે છે. 11 સ્ટોક છે કે જે આજે કમજોરી સાથે બંધ્યા છે, જેમાંથી સૌથી વધારે કમજોરી એશિયન પેઇન્ટ, સિપ્લા, ટાટા મોટર્સ, કોટક મહિન્દ્રા બેંક અને એનટીપીસી, આ બધા સ્ટોક છે કે જે એમાં આપણને સૌથી વધારે કમજોરી સાથે કારોબાર કરી રહ્યો છે. એક વખત નજર કરી નિફ્ટી 500માં કયા સ્ટોક સૌથી વધારે મજબૂતી બતાવી રહ્યા છે, તો 500માંથી ઓલમોસ્ટ 379 સ્ટોક, એટલે કે ઓલમોસ્ટ આપણે નજર કરો તો 85% જેવો આજુબાજુ રેશિયો થાય છે કે જે આજે તમને સારી એવી પોઝિટિવિટી બતાવી રહ્યા છે. ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ 14%ની તેજી. નજર કરશું એચપીએલ એન્જિનિયરિંગ 12.5%ની તેજી માત્ર એક દિવસમાં. ઓથમ ઇન્વેસ્ટમેન્ટ અહીંયા એમએસસીઆઈમાં તેનું ઇન્ક્લુઝન થયું, જે બાદ અહીંયા પણ તમે જો 10.5% તેજી જોવા મળી. પીટીસીઆઈએલ ઉપર નજર કરો 9.5% તેજી, ઓલમોસ્ટ 9.5-10% જે આજુબાજુ. રેડલ અહીંયા પણ 9.5% તેજી જોવા મળી છે. કમજોરીમાં આજે હતા તો એ જે સિરમાં 6.5% નેગેટિવિટી સાથે આજે બંધ થયું છે. મેટ્રોપોલિસ હેલ્થકેર અહીંયા પણ તમે જુઓ તો જે પરિણામની નેગેટિવ અસર જોવા મળી અને અહીંયા સ્ટોક 5%ની કમજોરી સાથે બંધ થયો. વિજયા ડાયગ્નોસ્ટિક 4%ની કમજોરી સાથે બંધ થયો. પોલીમેડ અહીંયા પણ કમજોરી અને આરઈસી કે જેમાં આપણને 3%ની કમજોરી સાથે આજે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. યસ, ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. મોનાર્ક નેટવર્ક કેપિટલના અર્પણ શાહ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. અર્પણ સર, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ ઇવનિંગ. માર્કેટ્સ બહુ કન્ફ્યુઝિંગ સ્ટેટમાં છે.
સર, અને ક્લેરિટી નથી આવી રહી. બેઝિકલી પ્રોબ્લેમ એ છે કે ઉપરના સ્તરો પર સતત ત્રીજો દિવસ છે કે જે લેવલ બ્રેક લગાવી રહ્યા છે, અને તે છે 25,000, અને ન્યૂનતમ સ્તરો પર એક સપોર્ટ ડેઇલી બની રહ્યો છે, તે છે 24,500, 24,350. આ બે જગ્યા દરરોજ પ્રોટેક્ટ પણ થઈ રહી છે. હવે આપણે આવતીકાલે એક્સપાયરીનો દિવસ છે. મંગળવારે સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ ઘણા દિવસો બાદ લિનિયર એક્સપાયરીનો રહ્યો હતો, અને ત્યારબાદ આજે ફરી એકવાર હવે કારોબાર જે છે તે થોડા કન્ફ્યુઝન સ્ટેટના છે. કઈ રીતે જુઓ છો? કેમ કે ઓપન ઇન્ટરેસ્ટ એક તરફ FIS છે કે જે સેલિંગના મૂડમાં ગઈકાલથી આવ્યા, આજે પણ એવું લાગે છે કે એમણે કદાચ વેચ્યું હશે, અને એક તરફ નિફ્ટી, બેંક નિફ્ટી નર્વસ છે, તો મિડ કેપ સ્મોલ કેપમાં અમેઝિંગ ખરીદદારી ચાલી રહી છે, 17,000 ને ઉપર સ્મોલ કેપનું ક્લોઝિંગ. સો ક્લેરિટી નથી આવી રહી બહુ માર્કેટમાં. એ વાત અત્યારે ક્લિયર થોડી સમજમાં આવી રહી છે. અર્પણ સર. ગુડ ઇવનિંગ યશ. જે નિફ્ટીમાં ડે બિફોર યસ્ટરડે મંડે જે ગેપ અપ સાથે તમને ઓપનિંગ થતા જોવા મળ્યું હતું, 24,600ના જે રેઝિસ્ટન્સ ઝોન હતા એને બ્રેકઆઉટ કરીને એની ઉપર ઓપન પણ થયું, અને થ્રુ આઉટ ધ ડે જે રીતે સસ્ટેન થયું, અને ઉપરની સાઈડ પર ઓલમોસ્ટ 25,000ના લેવલ અચીવ થતા જોવા મળ્યા હતા. નાઉ ઇન અ સિંગલ ડે જ્યારે પણ આટલો મોટો મૂવ આવે છે, 24,000 લાસ્ટ ફ્રાઇડેનું ક્લોઝિંગ હતું, 24,000થી 25,000નું હાઈસ મંડેના દિવસે જ બનાવ્યો હતો, ઓલમોસ્ટ 25,000નું હાઈસ બનાવ્યો હતો. દેટ મીન્સ 1,000 પોઈન્ટનો મૂવ ઇન અ સિંગલ ડે, 1,000 પોઈન્ટના ગેઇન્સ તમને નિફ્ટીમાં જોવા મળ્યા હતા. દેટ મીન્સ આફ્ટર સચ અ શાર્પ મૂવ there was some pullback which was expected, there was some consolidation which was expected. So ગઈકાલે એક માઇનર પુલબેક આવ્યું, આજના દિવસે થોડું કોન્સોલિડેશન આવ્યું, એન્ડ આઈ વોન્ટ બી સરપ્રાઇઝ આ જે પુલબેક જે ગઈકાલે થોડો સ્ટાર્ટ થયો હતો એ પ્રોબેબલી 24,500 સુધી કન્ટિન્યુ થતો, 24,500થી 24,400 સુધી કન્ટિન્યુ થતો જોવા મળી શકે છે. સો માય બાયસ ઓન ધ માર્કેટ ફોર નેક્સ્ટ 1 to 2 days is on the negative side. I'm expecting this pullback to continue towards 24,500 to 24,400. Coming to Bank Nifty which was જે રીતે મંડે નિફ્ટીએ 25,000ના હાઈસ બનાવ્યા હતા, બટ જે બેંક નિફ્ટીએ પ્રીવિયસ જે સ્વિંગ હાઈસ હતા 56,000થી 56,100ના લેવલની આસપાસના જે સ્વિંગ હાઈ હતા એ ઝોનને બ્રેકઆઉટ કરવામાં નિષ્ફળ રહ્યું હતું, અને 55,500ના લેવલથી જ તમને લોઅર ટોપ ફોર્મેશન બનાવીને ત્યાંથી જ તમને પુલબેક સ્ટાર્ટ થતું જોવા મળ્યું હતું. સો આઈ થિંક અગર જો આવતીકાલે અને નેક્સ્ટ ડે બિફોર ડે આફ્ટર યસ્ટરડેના મતલબ પરમ દિવસે અગર જો માર્કેટમાં પુલબેક આવે છે તો એમાં બેન્કિંગ સેક્ટરનો મોટો ફાળો ડાઉનસાઇડ પર આવતો જોવા મળી શકે છે, અને બેંક નિફ્ટી નીચેની સાઈડ પર 54,000થી 53,700 સુધીના લેવલ અચીવ કરતું જોવા મળી શકે છે. એક જે સેક્ટર આજના દિવસે સ્ટ્રોંગલી આઉટપરફોર્મ કરી રહ્યું હતું દેટ વોઝ મેટલ સેક્ટર. મેટલ સેક્ટરે જે લાસ્ટ 4th ઓફ એપ્રિલે જે એક મેજર બ્રેકડાઉન આવ્યું હતું, જ્યારે ટ્રમ્પ જે યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ જે મલ્ટિપલ ટાઈમ ટ્વીટ કરી રહ્યા હતા, અને એના કારણે જે મેટલ સેક્ટરમાં જીઓપોલિટિકલ ઇશ્યુઝના કારણે જે મોટો જે કડાકો આવ્યો હતો, એ કડાકો જે આવ્યો હતો ત્યારે જે સ્વિંગ હાઈસ બનાવ્યા હતા 8,900થી 9,000ના લેવલની આસપાસના જે સ્વિંગ હાઈસ બનાવ્યા હતા નિફ્ટી મેટલ ઇન્ડેક્સે આજે એ રેઝિસ્ટન્સ ઝોનને બ્રેકઆઉટ આપીને એની ઉપર ક્લોઝ આપ્યું છે, બુલિશ ફોર્મેશન બનાવ્યું છે, અને ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ પણ અગર મેટલ સેક્ટરમાં આપણે વાત કરીએ તો સ્ટ્રોંગ બાઇંગ એક્શન સાથે ક્લોઝ થતા જોવા મળ્યા છે. સો મેટલ સેક્ટરમાં અને મેટલના સ્ટોક્સમાં અપસાઇડ મોમેન્ટમ હજુ પણ કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે, બટ ઓન ધી અધર હેન્ડ નિફ્ટી અને બેંક નિફ્ટીમાં ડાઉનસાઇડ પર પુલબેક આવતું જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી કાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો એક ક્વિક બ્રેકનો સમય, અને બ્રેક બાદ આપણી આ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. આજના ક્લોઝ બાદ આપણે ચર્ચા કરી રહ્યા છીએ બેસ્ટ પરફોર્મિંગ સેક્ટર્સની આપણે વાત કરી છે. આગળ અન્ય જે ચર્ચાઓ કરીએ તે પહેલાં હવે સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ પણ જાણવા જરૂરી છે, એટલે તમારા પાસે આવી અર્પણ સૌથી પહેલાં તો, અને આવા સ્ટેટમાં કે જ્યારે જેમ તમે સમજાવી રહ્યા હતા અને મેં પણ શરૂઆતમાં કહ્યું કે એક તરફ મિડ કેપ સ્મોલ કેપ ચાલે છે, બીજી તરફ નિફ્ટી બેંક નિફ્ટી થોડા ઠંડા છે, તો સ્ટોક સિલેક્શન કઈ રીતે કરવું, પસંદગી કઈ, તમારી સ્ટ્રેટેજી શું બની રહી છે અહીંયા? સૌથી પહેલા તો જે રીતે આપણે વાત કરી કે મેટલ સેક્ટરના સ્ટોક્સમાં એક સ્ટ્રોંગ પિક મોમેન્ટમ આજના દિવસે આવતું જોવા મળ્યું હતું, તો એમાંથી સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા
એના જે મલ્ટી ડેઝનું જે રેઝિસ્ટન્સ ઝોન હતું 120ના લેવલને બ્રેકઆઉટ કરીને એની ઉપર ક્લોઝ આવતું જોવા મળ્યું છે. તો સેલના કાઉન્ટરને તમે કરન્ટલી 122ના લેવલની આસપાસ બાય કરી શકો છો. નીચે થોડા પુલબેક આવે છે 120 સુધી, તો ત્યાં સુધી ફર્ધર એડિશન કરી શકો છો. નીચે 116ના સ્ટોપ લોસથી બાય એન્ડ હોલ્ડ કરી શકો છો અને ઉપરની હિસાબ પર 128 થી 132 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ સેલના કાઉન્ટર માટે એક્સપેક્ટ કરી શકો છો. બીજું જે કાઉન્ટર જે રહેશે ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ, એ અમારા કવરેજ યુનિવર્સનો સ્ટોક છે. મિડ કેપ સ્મોલ કેપ સેગમેન્ટમાં તમે જે કહી શકો છો, ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ 680ના લેવલની આસપાસ ક્લોઝ આવે છે. તો 680ના લેવલની આસપાસ તમે ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડને બાય કરી શકો છો. નીચે 660ના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 700 થી 720 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, તો અહીંયાથી સ્ટોક સ્પેસિફિક સરે વાત કરી જેમ આપણે ફોકસ કરીશું, પરંતુ હવે સ્ટોક સ્પેસિફિક આપણે વાર્તાલાપ આગળ વધારીએ તો વીગાર્ડ એક સામે આવી રહ્યો છે. વીગાર્ડમાં આપણે જોઈએ જસ્ટ 1 કલાક પહેલાં આપણે અહીંયાથી કંપનીના પરિણામ આવે ચોથા ત્રિમાસિકના. કંપનીનો નફો નજર કરીએ તો 20% ગ્રોથ કર્યો છે, 76 કરોડથી વધીને 91 કરોડ આવ્યો. કંપનીની આવક 14.5% ગ્રોથ બતાવે છે. ઓપરેટિંગ નંબર જોઈએ તો એમાં આપણને થોડોક સુધારો, ઇબિડા 12% વધ્યા છે, પરંતુ માર્જિન છે 9.5%થી ઘટીને 9.3% જોવા મળે છે. સ્વાભાવિક છે કે માર્કેટના જસ્ટ 15-20 મિનિટમાં ક્લોઝ થયાના 15-20 મિનિટ પહેલાં આવે છે, એટલે કે આવતીકાલે પણ આની આપણને એક્શન જોવા મળી શકે છે. તો સર એક વખત વીગાર્ડ ઉપર ચર્ચા કરી લઈએ, પરિણામ બાદ આવતીકાલે કઈ રીતે આપણે અહીંથી રિવ્યૂ બનાવવો જોઈએ સર? સો અકોર્ડિંગ ટુ મી થોડો નેગેટિવ આઉટલુક તમે રાખી શકો છો, બિકોઝ જસ્ટ આફ્ટર ધ રિઝલ્ટ 380 થી 390નું એક અપટિક મોમેન્ટમ આવ્યું હતું, બટ ઉપરના લેવલથી એક શાર્પ સેલ ઓફ, જે શાર્પ પ્રોફિટ બુકિંગ જે તમે કહી શકો છો, શાર્પ પ્રોફિટ બુકિંગ આવ્યું હતું અને ઉપર 391ના લેવલથી પ્રોફિટ બુકિંગ સાથે જે ક્લોઝ આવ્યો હતો 375ના લેવલની આસપાસ ક્લોઝ આવ્યો હતો. એક નેગેટિવ કેન્ડલસ્ટિક સાથે ક્લોઝ થયો છે આ સ્ટોક, અને ચાન્સીસ છે કે આવતીકાલે પણ થોડું મોમેન્ટમ ડાઉન સાઈડ પર સ્લાઇડ થતું જોવા મળી શકે છે અને નીચેની સાઈડ પર 360 to 355 સુધીના ટાર્ગેટ અચીવ થતા જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી વીગાર્ડ માટે. અન્ય સ્ટોક્સ બેઝિકલી આજના દિવસે રેલવેની થીમ પણ સરસ ચાલી છે. તમે જુઓ રેલટેલ, ઇરકોન, આ સિવાય પણ અન્ય સ્ટોક્સ હતા બધા, ખાસ તે બધામાં તીતાગઢ રેલ સિસ્ટમ્સ અગર જોઈએ, આ બધામાં એક્શન જે છે તે સારું રહ્યું છે. આગળ વધીએ ફરી એકવાર આપણે શેરબજારની ખબરો પર હવે અહીંયાથી ખાસ નજર કરીશું અને જે આ ચર્ચા ચાલી રહી હતી તે અહીંયાથી સ્મોલ કેપના એવા અમુક સ્ટોક્સની હતી કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે જોડાયેલા છે અને જેમાં ફરી એકવાર ખરીદદારી આવવાને કારણે એક આ બહુ મહત્વપૂર્ણ ઇનપુટ પણ સામે આવતા જોવા મળેલા હતા. અર્પણ સર, તમારા પાસે આવીશું હવે, અને જે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સ્ટોક્સ છે જેમાં રેલવેની આપણે ખાસ વાત કરી રહ્યા હતા, આ ખરીદદારીને કારણે સ્મોલ કેપમાં આટલી સરસ તેજી જોવા મળેલી છે. તો આ સમજીએ નિફ્ટી ઇન્ફ્રા પહેલાં તો, અને જે રેલવે સાથે જોડાયેલા સ્ટોક્સમાં જે ફ્લેવર આવી છે તેના કારણે પણ આ સ્મોલ કેપમાં આટલી સરસ તેજી જોવા મળી, એ પણ થોડું સમજવું જોઈએ સર આપણે. અર્પણ સર. સો અમંગ રેલવે પેક એક જે સ્ટોક જે સારો અમને લાગી રહ્યો છે એ છે તીતાગઢ વેગન. આજે એક સ્ટ્રોંગ અપટિક મોમેન્ટમ સાથે ક્લોઝ થતો જોવા મળ્યો છે, બટ ઓવરઓલ અગર તમે છેલ્લા ઘણા સમયનું અગર પરફોર્મન્સ જુઓ તો નીચેની સાઈડ પર 650-660ના ઝોનમાં સપોર્ટ લઈ રહ્યો છે અને ઉપરની સાઈડ પર 830-840ના ઝોનની આસપાસ રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે. આઈ થિંક કરન્ટલી જે આ ઇવન આજના અપટિક મોમેન્ટમ પછી પણ હજુ પણ એક કોન્સોલિડેશન ઝોનમાં જ છે, અને અમુક રેલવે પેક અગર તમારે કોઈ એક કાઉન્ટરને બાય કરવું હોય તો તમે તીતાગઢ વેગનને બાય કરી શકો છો અને ઉપરની સાઈડ પર પોઝિશનલી 950 to 1000 રૂપીસ સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. બટ મેક શ્યોર વેન યુ બાય યુ આર બાઇંગ ફોર અ મીડિયમ ટુ લોંગ ટર્મ પોઝિશનલ પર્સપેક્ટિવ એન્ડ નોટ ફ્રોમ શોર્ટ ટર્મ ટ્રેડિંગ પર્સપેક્ટિવ. તો એની વાત થઈ આપણે રેલવે સ્ટોક કે જેની ઉપર ફોકસ હોવું જોઈએ, પરંતુ સર આપણે સાથે વાત કરીએ તો સ્મોલ કેપમાં આપણે ઘણા બધા સ્ટોક છે ડિફેન્સ સાથે પણ જોડાયેલા છે સ્મોલ કેપ મિડ કેપમાં, કે જેમાં સારી એવી તેજી જોવા મળી. જ્યારથી આપણે સમાચાર હતા ભારત પાકિસ્તાનના તણાવ, ઇવન પછી આપણે મોદી સાહેબનું આપણે જે સંબોધન આવ્યું એમાં પણ તેઓ મેક ઇન ઇન્ડિયા ઉપર તેઓ ભાર મૂક્યો, એ બધા બાદ જોઈએ તો સ્ટોક સારી એવી તેજી બતાવી રહ્યા છે. ઇવન આજના નિફ્ટી 500માં પણ નજર કરીએ તો ગાર્ડન રિસિપ બિલ્ડર્સ કે જેમાં 14.5% તેજી જોવા મળે. એક સમય કોચીનમાં વાત કરીએ તો કોચીમાં પણ આજે આપણને સારી એવી તેજી જોવા મળે, 11-12%, ક્લોઝિંગ 7-8% જોવા મળે છે. હવે આવા ટાઈમે સર કન્ફ્યુઝિંગ સ્ટેટ એક શું થાય કે એક તો સ્ટોક સારી એવી તેજી બતાવી ગયા, એટલે નવી એન્ટ્રી કરતાં કોકને થોડો ગભરાવટ થાય. પરંતુ એક સમય સર જો હું વીકલી ચાર્ટ ઉપર નજર કરું તો ઇવન ગાર્ડન રિસિપ બિલ્ડર્સમાં તો એમાં આપણને જોઈએ તો વીકલી ચાર્ટમાં ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ આવ્યું છે. તો સર આવા ટાઈમે આપણે જે ઇન્વેસ્ટર કે રોકાણકારો હોય ટ્રેડિંગ જે ટ્રેડર્સ હોય એ લોકો કઈ રીતે સર રણનીતિ અપનાવવી જોઈએ સર?
બાયસ યોમિક ડેફિનેટલી પોઝિટિવ સાઇડ પર તમે રાખી શકો છો, બીકોઝ જેમ કે તમે વાત કરી કે લાસ્ટ વીકથી જે ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે જે તણાવ સ્ટાર્ટ થયો હતો, થોડું ઓલમોસ્ટ યુદ્ધ જેવો માહોલ પણ ક્રિએટ થયા હતા અને એને કારણે ડિફેન્સના સ્ટોકમાં સ્ટ્રોંગ અપટિક મોમેન્ટમ સિન્સ લાસ્ટ વીકથી બનતું જોવા મળ્યું છે. અને એને કારણે છેલ્લા 2 વીકમાં અગર તમે જુઓ તો ઘણા બધા સ્ટોકમાં 10 to 15 to up to 20% સુધીના ગેઇન્સ ઓલરેડી પાઇલઅપ થતા જોવા મળી ચૂક્યા છે. સો આફ્ટર વેરી શાર્પ ગેઇન ઇન અ વેરી શોર્ટ ટાઈમ ફ્રેમ રનઅપ ઘણા હાઈ છે. તો મોમેન્ટમ ચેઝ કરવાનું રેકમેન્ડેશન નહીં રહે. થોડું પણ સિચ્યુએશન શાંત પડે છે તો એ વખતે તમને પુલબેક આ કાઉન્ટર્સમાં બનતા જોવા મળી શકે છે અને એ પુલબેકમાં તમારે એક ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટી માટે વેઇટ કરવું જોઈએ. અમારા ટોપિક જે છે BEL, PDL, ઇવન તમે જે ગાર્ડન શિપ બિલ્ડર જેની તમે જે વાત કરી, ઓલ્ધો અમારા કવરેજમાં નથી બટ ટેકનિકલી ઘણો સારો લાગી રહ્યો છે. તો આ બધા સ્ટોક્સને તમે પુલબેક પર એન્ટ્રી કરવાનું ધ્યાનમાં રાખી શકો છો. કરન્ટલી એન્ટ્રી કરવા માટે રિસ્ક રિવોર્ડ ઇઝ નોટ ઇન યોર ફેવર. તો બેટર છે કે થોડું વેઇટ કરો. માર્કેટમાં કરેક્શન આવે છે કે આ સ્ટોક્સ એઝ અ સેક્ટરમાં કરેક્શન આવે છે, પુલબેક આવે છે એન્ડ it is always there. It's not like કે માર્કેટ વન વે ઉપર જતું રહેશે કે સ્ટોક્સ વન વે ઉપર ભાગી જશે. There will always be pullbacks. So you should wait for those pullbacks to accumulate the stocks at a lower level. તો ક્લિયરલી વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ મતો જોવા મળી રહ્યો છે. નજર રાખીએ 2-3 દિવસની સરસ તેજી બાદ ફાઇનલી આજે સિરમા SGSમાં થોડું પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું. થોડું નહીં, આમ તો સાઇઝેબલ 7% પણ જે પ્રકારની તેજી બતાવી છે એ પણ ઓબ્વિયસલી આપણે ધ્યાન પર લેવી જરૂરી છે. તો આ ડિસ્કસ કરીએ એક વખત. સિરમા 525નો ક્લોઝ છે, 567થી ડેઝ લો જે 524 બન્યો તેને નજીકનો ક્લોઝ આપણને જોવા મળે છે. સર સો યસ, આજના દિવસે સિરમા SGS જે ક્લોઝ આપ્યો છે એક્સ્ટ્રીમલી બેરિશ કેન્ડલસ્ટિક સાથે ક્લોઝ આપ્યો છે. એક બેરિશ એન્ગલ્ફિક કેન્ડલસ્ટિક સાથે ક્લોઝ આપ્યો એન્ડ અલોંગ વિથ ધેટ વોલ્યુમમાં પણ એક સ્પાઇક આવતો જોવા મળ્યો છે, વિચ ઇન્ડિકેટ્સ કે બાયસ તમે શોર્ટ ટર્મમાં નેગેટિવ સાઇડ પર રાખી શકો છો અને નીચેની સાઇડ પર એના જે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજના સપોર્ટ લેવલ જે 500ના લેવલની આસપાસ, ત્યાં સુધી ડાઉનસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ થતું તમે એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, તો ઓવરઓલ વાત થઈ સિરમાં કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ સર આ સાથે સમય થયો છે રજા લેવાના, આપના તરફથી ડિસ્ક્લેમર. સો યોમિક, આજના દિવસે આપણે જે પણ સેક્ટર, સ્ટોક્સ કે ઇન્ડાઇસીસ પર વ્યૂ ડિસ્કસ કર્યો છે, સિમિલર વ્યૂ અમે મારા ક્લાયન્ટ્સ, ફ્રેન્ડ્સ એઝ વેલ એઝ ફેમિલી જોડે પણ શેર કરેલો હોઈ શકે છે. પર્સનલી પણ માર્કેટમાં લોંગ ઓર શોર્ટ પોઝિશન હોઈ શકે છે ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ કન્ડિશન. શોમાં બોલા બદલ આભાર. થેન્ક યુ. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો દર્શક મિત્રો, ભારતીય માર્કેટ્સ આપણે જોયું તે પ્રમાણે આજે એકદમ રેન્જમાં રહ્યા, થોડા ઘટાડો આવ્યો, થોડી મજબૂતી હતી અને છેલ્લે રિકવરી બાદ જે છે તે ક્લોઝિંગ તમને લીલા નિશાનમાં જોવા મળ્યું. બેંક નિફ્ટીએ પણ કોશિશ કરી પણ આજે થોડું ધોવાણ જે છે તે અહીંયા વધારે થયું છે, પણ મિડ કેપ સ્મોલ કેપ જેમ ગઈકાલે તમને ખરીદદારી જોવા મળી હતી તેમ આજે પણ અહીંયા જોવા મળેલી છે. આ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને અને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.